દામિની, શું છે હવે પાછા શું આવી ગયા? મેં તને રોટલી કરવાની કહી હતી તે બનાવી નથી. અને મેં તમને નહોતું કીધું કે તમારું કોઈ પણ કામ હું નહીં કરું? રોટલી બનાવી છે પણ અમારા લોકોની બનાવી છે, તમારી નથી બનાવી. પણ શું કામ આવું કરે છે? સમજને, આપણે સાથે જ રહેવાનું છે. મારે નથી રહેવું તમારી સાથે. કેમ સમજતા નથી? અને મેં તો એક ફેસલો પણ કરી નાખ્યો છે. ફેસલો કરી નાખ્યો છે એટલે શું કહેવા માંગે છે તું? એ જ કે હું તમારી સાથે આ ઘરમાં નહીં રહી શકું. તું તું શું કામ ઘર છોડવાની ને એવી બધી વાત કરે છે? એક્સક્યુઝ મી, હું શું કામ ઘર છોડીને જાઉં? અમારું સાસરું છે. ઘર છોડીને તમે અને મારા જેઠ જશો. એટલે તું અમને બંનેને આ ઘરમાંથી કાઢવા માંગે છે એમ? કાઢવા માંગુ છું. કાઢવા માંગુ છું એટલે નોખા કરવા માંગુ છું. તમે અને મારા જેઠ બીજે રહેવા જતા રહ્યો. તમારી સાથે હું એક ઘરમાં નહીં રહી શકું. તો અમે શું કામ જઈએ? અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ તો અમે શું કામ ઘર છોડીને જઈએ? તો બસ આવું બધું થશે. રોજે સહન કરવું પડશે તમારે. જો દામિની, મને ઘરમાં કોઈ ઝઘડા અને કંકાસ નથી જોઈતા, એટલા માટે જ તને મને જોઈએ છે. હું તો એવી જ છું ને, ઝઘડો કરવા વાળી, કંકાસ કરવા વાળી. આ બિચારા મારા ભાઈનો હમણાં જ ફોન આવ્યો હતો, દુખી હતો. પણ તારા ભાઈને સમજાવ ને કે બીજે લગ્ન કરી લે અને વાતને પતાવે. હા, તે એની વાત તો બીજે ચાલે જ છે. તમ તારે એના તો લગ્ન થઈ જ જશે. તમને શું લાગે છે આ તમે એક ના પાડી દેવો એટલે મારા ભાઈનું કે હક પણ નહીં થાય એમ? મારો ભાઈ લાખોમાં એક છે. હા, તો હું ક્યાં ના પાડું છું? અને જે પણ ડિસિઝન લેવાયા હતા એ ઘરમાંથી લેવાયા હતા. દુઃખ થાય છે, દુઃખ. મારા ભાઈને દુઃખ થાય છે કે મારી બેન ત્યાં છે અને એવા જ ઘરમાં રહે છે કે જ્યાં મારું શક પણ નહોતું થવાનું. એની બેનની સાથે રહી છે. અરે પણ આ કઈ વાત ક્યાં સુધી લઈ જાવ છો? જે નથી થયું કદાચ ઉપરથી નહીં લખાયા હોય એમના જોડા. ઉપરથી તો લખાણું જ તું, તમે નો થવા દીધું. આ ઉપરવાળો છે ને કોઈ નથી નડતો. નડે છે ને તો આ નીચેવાળા જ બધાય નડે છે. હા, પણ હવે પતી ગઈ ને વાત. તારા ભાઈનું એ હવે નક્કી થવાનું છે ને. મારી બેનના તો લગ્ન એ થઈ ગયા છે. પછી શું કામ આ વાતને ખેંચ્યા કરવી? દિલમાં દુખ્યું તું મારા ભાઈને. હે ભગવાન, આ તમે ના પાડી દીધી. તમને ખબર છે મારા ભાઈની કેટલી બદનામી થઈ, કેટલી બેઇજ્જતી થઈ? તો મારી બેનની પણ બધા વાતો કરતા જ હોય ને, નહીં કરતા હોય? તે જ કહ્યું ને કે મને પણ એવી વાત મળી હતી કે તમારી બેનનું પણ આવી રીતને બહાર કઈ અફેર છે ને આમ છે તેમ છે. તો શું કરવાનું? લોકોને તો બોલતા જ આવડતું હોય. લોકોની વાતથી આપણે આપણો ઘર નહીં તોડવાનું હોય. લેવા, હું એ જ કહું છું કે લોકોને છે ને ખાલી બોલતા આવડતું હોય. આ 4-5 જણાને તમે પૂછ્યું ને તો એની વાતમાં આવવાની જરૂર નહોતી. એકવાર જોયો તો હોત મારા ભાઈને, રિતિક રોશન જેવો લાગે. ઠીક છે, તને એવું જ છે ને કે ભૂલ અમારી છે, તો સોરી. અમારી ભૂલ થઈ ગઈ. હવે બીજી વાર ધ્યાન રાખશું. સોરી કહેવાથી શું થશે? અને કોને ખબર, મારા ભાઈની એવી કોઈ વાત મળી ન હોય. તમારી બેનને કોઈ બીજો છોકરો ગમતો હોય ને આવી ખોટી વાતો કરી હોય. હા ચાલ, કદાચ એવું હોય, પણ હવે પતી ગઈ છે ને મેટર. નહીં, બિલકુલ નહીં. હવે તો મેટર ચાલુ થઈ છે. હવે મેં નક્કી કર્યું છે ને એમ જ થશે. તમે લોકો આ ઘરમાં નહીં રહ્યો. અને જો તમે લોકો અહીંયા રહેશો ને તો આવી જ રીતે રોજે બબાલ થશે, ઝઘડા થશે. રોજે ઝઘડા કરવાને એના કરતાં તો નોખા થઈ જાવ ને વધારે સારું. તને કઈ રીતે સમજાવું? અને હું કઈ રીતે આ ઘર છોડીને જાઉં? અશોક પણ નહીં માનશે આ વાતને. તો મનાવો. એમને કહો કે અમારી ભૂલ હતી ને અમે આવું કર્યું હતું. એટલે હવે દામિની નથી માનતી. છો દામિની, આવી રીતે નાની વાતને બહુ મોટું સ્વરૂપ ન અપાય. જે હોય ને એ વાતને પતાવી દેવાય. ઠીક છે, તમારે આ ઘરમાં રહેવું હોય ને તો મારી સામે નહીં આવવાનું, મને બોલાવવાની નહીં. મેં પહેલા જ કીધું હતું ને, તો પણ અત્યારે વાત કરવા માટે આવી ગયા. આ હાથે કરીને હું ઝઘડા કરું, બોલું, એવા મોકા આપો છો તમે. અને પછી એમ કે દામિની બાધે છે. છો હવે મારી પાસે કોઈ રસ્તો નથી. છે ને રસ્તો? ઘરની બહાર જવાનો રસ્તો છે. આ ઘર છે ને ઘણા ભાડે મળી જશે. અને ભાઈ પાસે એટલી આવક તો હશે જ, એટલી ઇન્કમ હશે, એટલી બચત કરી હશે કે તમે અલગ ઘર રહીને ત્યાં રહી શકો. પણ હું એ જ કહું છું કે લોકોને શું રીઝન આપું કે આવી રીતે થયું હતું અને એટલે અમારે અલગ થવું પડે એમ? રીઝન શું આપવાનું હોય? દેરાણી જેઠાણીને નથી બનતું એટલે નોખા થઈ ગયા. એમાં હોય શું? તો લોકો તારી જ બદનામી કરશે કે આ દેરાણી આવી નથી ને ઘરમાં ઝઘડા ચાલુ થયા નથી. હવે તમે ક્યાં બાકી રાખ્યું છે? એમાં એટલી બદનામી કરી તમે લોકોએ. મારા કાકાનું કેટલું બોલ્યા છો તમે લોકો તો. હા, પણ હવે એ મેટરને સાઈડ પર મૂકને આપણા ઘરની વાત કરીને. કેટલા વખતથી એ સમજાવું તે સમજ નથી પડતી. તો એ મને કેવા આવ્યા તો જાતે રોટલી ન કરી નાખાય તમારે? અરે પણ શાક મેં બનાવી દીધું ને. મેં એમ કહ્યું કે હું તમારું શાક નહીં બનાવું? હા તો ન કહેતા, તમારી મરજી. તમારે એવું નથી કેવું, તમે ન કીધું. મારે કેવું હતું એટલે મેં કીધું. હું તો આવું જ કરીશ. વોશિંગ મશીન ચાલુ કરીશ ને તોય અમારા જ કપડાં ધોઈશ, કચરા પોતા અમારા રૂમમાં કરીશ, ખાવાનું અમારું જ બનાવીશ, બધા કામ અમારા જ કરીશ. એટલે 2 જણ માટે અલગ વોશિંગ મશીન ચાલશે, પછી પાછા અમારા 2 જણ માટે અલગ કપડાં ધોવાના, પછી મમ્મી પપ્પાના અલગ ધોવાના. એટલે આખા દિવસમાં 4 વાર વોશિંગ મશીન ચલાવવાનું એમ? હા,
સરસ પાવર બિલ પણ જે આવે ને તે ભરવાનું કહેજો દેવાંગભાઈને. આ તો ભરી દેશે, કઈ કમાઈ જ બિચારા લુખ્ખા નથી. બરાબર છે. શું સમજીને વાત કરવા આવી હતી, કઈ મતલબ રહ્યો? એ જતા રહેજો વહેલી તકે. પપ્પા એક જરૂરી કામ હતું એટલા માટે આવ્યો છું. હા બેટા, એક જ મિનિટ બોલ ને. બતાવો ને આ કામ, પહેલા મારી વાત સાંભળો ને તમે. જુઓ પપ્પા, મને આ વાત વિશે કઈ જાણ નહોતી, પણ મોટા ભાઈ મને આજે જ એક વાત કરી છે અને મારે એનો ખુલાસો પાડવો છે તમારી આગળ. અરે બેટા, પણ શું થયું? શેનો ખુલાસો કરવો છે? આપણા ઘરમાં દામિની અને ભાભી વચ્ચેનો ડખો છે. બંને એકબીજાની સાથે બોલતા નહોતા. થોડો ઘણો સમય થયો અને ભાભીને લાગ્યું કે આમાં કંઈક દામિનીનો હશે, મારે પૂછવું જોઈએ. તો ભાભીએ પૂછ્યું શાંતિથી કે દામિની તને વાંધો શું છે મારી સાથે? દામિનીએ જે પ્રમાણે વાત કરીને પપ્પા, ખરેખર એ સાંભળીને મારા પગ નીચેથી પણ જમીન સરકી ગઈ. અરે પણ એવી તો શું વાત કરી એણે? કારણ કે દામિની આપણા ઘરમાં છે ને પપ્પા, એ મારી સાથે લગ્ન કરીને એમને સીધી રીતે નથી આવી, બદલો લેવા માટે આવી છે. બદલો. બદલો? પણ શેનો બદલો અને કોની સાથે? ઘણા સમય પહેલા દામિનીના કાકાનો છોકરો એ ફાલ્ગુની ભાભીને ત્યાં એમની બેનને જોવા માટે ગયો છે. હવે એ લોકોએ હા ના કરી. એટલે પપ્પા તમે કહો, આ બધી વાતો મનમાં રાખીને શું આપણે વેર વાળવા માટે કોઈના ઘરે જવું જોઈએ? પણ નહીં, દામિની આ બધી વાતો મનમાં રાખી અને વેર વાળવા માટે મારી સાથે લગ્ન કર્યા કે જેથી કરીને ભાભી સાથે બદલો લઈ શકે, અને હવે એવું કરી રહી છે. અરે પણ આ બધી એ લોકોની ઘરની વાત હોય અને આ વાતો જૂની થઈ ગઈ હોય, એને તાજી કરવાની શી જરૂર છે? પણ હું પણ એ જ કહેવા માંગુ છું. મેં મોટા ભાઈની સાથે બધી વાત કરી કે આમાં વાંક છે ને માત્ર ને માત્ર દામિનીનો છે. દામિનીએ સમજવાની જરૂર છે. આ બધા બદલા લેવા માટે થઈને આટલું મોટું રિસ્ક લેવાતું હશે, અને આમ પણ લગ્ન કરીને હવે ઘરમાં આવી છે તો બધાની સાથે સંબંધો તો સરખા જ છે ને એના. આજે નહીં તો કાલે દામિની અને ભાભી એ બંને સાથે બેવું જ પડશે, સાથે રહેવું જ પડશે. તો પછી આ બધી માથાકૂટ કરવાની જરૂર શું છે? જો આ જે કરી રહી છે ને દામિની, એ ખરેખર ખોટું કરી રહી છે. અને એ લોકોના ઘરની જે કઈ વાત હોય એની સાથે આપણે શું લાગે વળગે? એના લીધે આપણું થોડું જીવન બગાડવાનું હોય? હા, પણ દામિની મગજ વગરની છોકરી છે, એને કઈ સમજાતું જ નથી. મેં તો કહ્યું મોટા ભાઈને કે એવું લાગશે તો દામિની સાથે કડક શબ્દોમાં વાત કરીશ. એમને કહ્યું ના ના, તું કઈ કરે પેલા પપ્પાની સાથે વાત કરી લે, પપ્પા કે ને એમ કરજે. છો બેટા, આપણે સમાજના અગ્રણી માણસ કહેવાય. આપણે આગળ પડતું સમાજનું કામ કરતા હોય, લોકોનું સારું ઈચ્છતા હોય, અને આપણા ઘરમાં જ આવું થતું હોય ને તો આ ઘરમાં છે ને આપણે એને સમજાવીને પતાવી દેવાનું હોય. કેવું પપ્પા, નાના છોકરા ના કરે એવા તો વેન કરીને બેઠા છે કે પેલીને આ ના મળ્યું, મને પેલું ના મળ્યું. અરે એવું હોતું હશે પપ્પા? અરે ઘરમાં બધાએ થોડું ઘણું લેટકો કરીને જીવવું જોઈએ, પણ નહીં. કોણ જાણે હવે આ માથાકૂટ ક્યાં જઈને અટકશે. જો સીધી રીતે દામિની નહીં માને ને તો હું તમને છૂટ આપું છું, તમે મારા સાસરિયામાંથી બોલાવી લો એના પપ્પાને અને બધી વાતચીત કરી લો. હા બિલકુલ છે, હા બિલકુલ તારી વાત સાચી છે, બોલાવી લેવાના. અને આ છે ને જે ચર્ચાનો આ જે કંઈ મામલો છે ને એ ઉગ્ર થવો પણ નહીં જોઈએ, અને આજુબાજુ કોઈને ખબર પણ નહીં પડવી જોઈએ. નહીંતર આપણે સમાજમાં ઇજ્જત શું રહેશે? આપણે તને ખબર છે ને, હું લોકોનું સારું કામ કરું છું અને આપણા ઘરમાં જ ખરાબ થઈ રહ્યું છે. પપ્પા, જે વ્યક્તિ લોકોને બદનામ કરવા માટે જ ઘરમાં આવ્યું હોય એ આવા વિચારો કરશે? અરે હું તો કહું છું આ બધું અત્યારે શાંતિથી ચાલી રહ્યું છે, પણ આગળ જતા દામિની કંઈક એવું પગલું ના ભરે ને તો સારું કે જેનાથી તમારે નીચા જોયા જેવું થાય અને મારે મારા સાસરિયામાં નીચા જોયા જેવું થાય. નહીં, પહેલાં એ જે કંઈ પણ આગળ પગલું ભરે ને એ પહેલાં એને સમજાવવી પડશે. સમજે તો ને? અરે પણ બેટા તું કેમ આવી વાત કરે છે? આપણે સમજાવવી પડશે, આપણે બધાએ થઈને સમજાવવી પડશે. અરે જે માણસ લગ્ન કરવા સુધી પહોંચી ગયું હોય એના મનમાં કેટલો આક્રોશ ભર્યો હશે, એના મનમાં કેટલી વેદના ભરી હશે કે ત્યારે એને મારી સાથે લગ્ન કરી લીધા. બોલો, કઈ વિચાર ના કર્યો? લગ્ન કરીને પાછું ના ના હવે હું એ બદલો લઈશ. અરે મને તો સમજાતું નથી કે આ મગજ છે કે શું છે એના મનમાં. અરે એ બદલો લેવાની વાત કરે છે, પણ આપણા ઘરનું શું થાય પછી? જીવન સંસારે બગડે, એનોય બગડે ને આપણોય બગડે, અને સમાજમાં નામ ખરાબ તે તો અલગની વાત છે. મોટા ભાઈ એ જ તે બળતરા કરતા હતા. મેં કહ્યું છે એમને કે હું તમારી સાથે છું અને પપ્પા પણ જરૂરથી આપણા બધાની સાથે જ હશે. તો પપ્પા આગળ હવે આપણે યોગ્ય નિર્ણય લેવો જ પડશે. જો મેં તમને બધી માંડીને વાત કરી છે એટલા માટે કે આપણે સાથે મળીને કંઈ કરી શકીએ. સાચી વાત છે તારી,
આપણે એના ઘરવાળાને કોઈને બોલાવી લઈએ અને નક્કી કરી નાખીએ શું કરવાનું છે. ઠીક નહીંતર આ રીતે આપણા ઘરમાં નહીં ચાલે. હા બરાબર છે, જોઈએ કે શું કરે છે. હા આજે પેલા બેનનો ફોન ન આવ્યો. કહેતા હતા કે હું ફોન કરીશ અને કે બહાર જવાનું શક્ય. ભાઈ જય શ્રી કૃષ્ણ. બેસો. જય શ્રી કૃષ્ણ. કેમ છે? તમારી તબિયત તો સારી છે ને? મજામાં ભાઈ, તબિયત એકદમ સારી છે. તમારી તબિયત કેમ છે? બસ સારી છે. જો અને મારી દીકરીની ને જમાઈની તબિયત કેમ છે? તમારા દીકરીની અને જમાની તબિયત તો સારી જ હશે, પણ તમારે અહીંયા અચાનક આવવાનું થયું. હા એટલા માટે જ આવ્યો છું કે તમારી તમે બેસો, હું ભાઈ પાણી અરે લેતી ના આવું. ના, મારી વાત સાંભળો. આપણે થોડીક વાત કરવી છે મારે તમારી સાથે. ચા પાણી તો પછી પીવાશે અને ફરી પાછો આવતો જતો રહીશું. અરે દીકરીના માવતરની ત્યાં તમે ઘણા સમય પછી આવ્યા છો અને આવી રીતના ચા નાસ્તા વગર કેવી રીતના જવાશે? અરે પણ આખી જિંદગી પડી છે ચા નાસ્તો કરવા માટે. તો હું શું કહું છું કે હા ભાઈ, તમારી દીકરી એટલે કે મારી વહુ ના લીધે ઘરમાં ઘણા બધા પ્રોબ્લેમો થયા છે. શું થયું? મારી દામિની કંઈ કીધું તમને કે જમાઈ સાથે કોઈ ઝઘડો કરી રહી છે? તમને ખબર છે હા તમારી દીકરીએ મારા ઘરમાં લગ્ન શું કામ કર્યા છે? લગ્ન શું કામ કર્યા છે? અરે ચોણ જોવા આવ્યા હતા અને મારી દીકરી અને તમારો દીકરો એકબીજાને પસંદ કરતા હતા અને પસંદ કર્યા પછી જ આપણે સગાઈને લગ્ન કર્યા છે ને? હા વેવણ, આજે તમે કહો છો ને એ તમે સમજો છો ને હું પણ એ સમજતો હતો, પણ હવે મને ખબર પડે છે કે એણે લગ્ન એટલા માટે કર્યા છે કે મારી મોટી બહુ છે ને એના પપ્પા અને આના કાકાનો કંઈક સંબંધમાં કંઈક પ્રોબ્લેમ હશે પહેલેનો, એનો વેરનો બદલો લેવા માટે આવી છે. અને એની લીધે મારા ઘરમાં એટલા બધા ઝઘડાઓ થાય છે કે મને એવું લાગે છે કે મારું ઘર હવે કદાચ પડી ભાંગશે ને તૂટી જશે. વિજયભાઈ, તમે કેવી વાત કરો છો? મારી દીકરી આવું કોઈ કરી જ ન શકે. અને એ શું કામ એવું કરે? અને એ તો બધું ભૂતકાળ છે ને, મારા દેરના ઘરના બસ અકપણની બધી વાત હતી. એ તો એ જ વાત હું પણ તમને કહેવા આવ્યો છું કે આ બધું શું હતું ને આ બધું શું છે, અને આ બધું થઈ ગયા પછી હવે નવું જીવન તમે શરૂઆત કરી છે. તો તમને વેમ થતો હશે અને કોઈક બીજી વાતમાં લઈને ઝઘડો થતો હશે અને તમને એવું લાગતું હશે કે એ દામિની અમારા દેરના ઘરની વાત કરીને ઝઘડો કરતી હશે. હા, અને એ પ્રૂફ તને સાબિત થઈ ગયું છે અને મારા દીકરાઓ પણ જાણી ગયા છે કે આ એના માટે આવી છે ને આવું બધું કરી રહી છે. એટલે હું તમને એમ કહું છું કે જો તમે તમારી દીકરીને સમજાવી શકતા હોય ને તો જો આપણે વડીલ બેઠા છે અને શું છે કે આ જે કંઈ બી કરી રહી છે ને એ બધું બંધ કરી દે અને જેમ આપણે જીવન જીવતા છે એમ જીવી લઈએ ને તો સમાજમાં આપણી ઇજ્જત રહેશે. નહીં તો તમને તો ખબર જ છે ને કે હું સમાજનો આગેવાન છું, સમાજના સારા સારા કામો કરું છું, અને જો લોકોનું સુધારા કરવા જતો હોય અને મારા ઘરમાં જ ડખા થતા હોય તે પણ વહુને લીધે, તો ક્યાં સુધી યોગ્ય છે? વિજયભાઈ, સૌપ્રથમ તો હું હાથ જોડીને મારી દીકરી બધી માફી માંગુ છું. મને નહોતી ખબર કે મારી દીકરી આ બધો અપમાનનો બદલો લેવા માટે તમારા દીકરા સાથે લગ્ન કર્યા હશે. પણ હવે લગ્ન થઈ જ ગયા છે તો પછી ઘર સંસારની નાવડી ચલાવવા માટે એને શાંતિ જાળવવી પડે ને. આ ભૂતકાળને વાગોળીને વર્તમાનને શું કામ હેરાન કરવું જોઈએ? એ જ તો કહું છું બેન કે આને સાચી સમજણની જરૂર છે. એને આપણે સાચી સમજણ તમારે આપવી પડશે. અમે તો આપીએ છીએ પણ કોઈનું કહેલું માનતી જ નથી, મારા દેવાંગનું કહેલું નથી માનતી, અને એ તો મારા ઘરમાં એનું ધાર્યું જ કરી રહી છે. અને ક્યારેક આ સમાજમાં નામ બહાર પડશે અને જો કદાચ છૂટાછેડા જેવું થઈ જાય અને એના ઘરે આવી જાય તો બહુ ખરાબ વસ્તુ થશે. ના ના ભાઈ, તમે એવા ખોટા વિચાર ના કરો કે તમારા દીકરા અને મારી દીકરીના છૂટાછેડા થઈ જાય. શું કામ આપણે એવું માવતો થઈને વિચારીએ કે આપણા દીકરાઓ અલગ થઈ જાય? હું દામિની સાથે ફોન કરીને વાત કરી લઈશ અને એને સમજાવીશ કે દીકરા આવું ન કરાય. અરે તમે ફોન પર સમજાવશો એના કરતાં તમે રૂબરૂ પણ વાત કરજો એને, અને શાંતિથી સમજાવો કે આજે તું કરી રહી છે ને ખોટું કરી રહી છે. તારા સસરાનું એટલું નામ છે, તારું ઘર સારું છે, સંસ્કારી માણસો છે, અને આપણે સંમતિથી લગ્ન કર્યા છે. હવે બદલો નહીં લેવાનો હોય. સારું, મને પણ આ વાતની કંઈ ભણક જ નહોતી કે મારી દીકરી આવું પણ ત્યાં ઝઘડો કરી શકે છે. પણ તમે મને વહેલા કીધું હોત ને અને મારી દીકરીને પણ મોકલી આપી હોત ને તો પણ હું એની સાથે વાત કરી લેત. કંઈ વાંધો નહીં, એ આવશે કે તમે એને મળી લેજો, પણ જેમ તેમ જલ્દી કરજો. જેનું કારણ છે કે આપણું છોકરાઓનું ઘર ભાંગે નહીં. સાચી વાત છે.
અને તમારા સમાજમાં મોભો નામ પ્રતિષ્ઠા જોઈને તમે મારી દીકરી તમારા ઘરમાં આપી એટલે હતી. જ કહું છું ને. અને કદાચ ને આવો કોઈ પ્રસંગ બની જાય ને તો સમાજમાં લોકોને જવાબ આપવા માટે કોઈ લાયક ન બની રહી આપણે. હું પણ એ જ વિચારું છું. કાંઈ વાંધો નહીં ભાઈ, હું આજે ને આજે મારી દીકરીને મળી લઈશ અને વાત કરી લઈશ. ઠીક છે. ચિંતા ના જય કરો. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી મમ્મી આવો ને. આજે અચાનક કઈ ફોન બોન નહીં ને? હા, વાત હતી એવી તો મને થયું કે દામિનીને રૂબરૂ જ મળતી આવું. એવી તો શું વાત હતી કે આમથી તો મમ્મી કોઈ દિવસ ડોકાવા નથી આવતી. દીકરીના ઘરનું પાણી ન પીવાય અને આજે વળી મળવા આવ્યા. હા બેટા, તને ખબર જ છે ને કે વધારે પડતું થઈ જતું હોય ત્યારે હું તને સમજાવવા આવતી હોઉં છું. શેનું સમજાવવાનું છે? એ જ કે હમણાં ઘરમાંથી કંઈક મગજમારી ચાલી રહી છે અને એ વાતની મને જાણ થઈ છે. કોણે વાત કરી આવી તમને? કોણે વાત કરી, કેવી રીતે મને ખબર પડી, એ જાણવા કરતાં હું એટલું કહીશ કે જે પણ ઘરમાં તું કરી રહી છે ને એ ખોટું કરી રહી છે. હું કાંઈ નથી કરતી મમ્મી, અને કદાચ કર્યું હોય ને તો બરાબર જ કરું છું. શું બરાબર કર્યું છે દીકરા? એવું જ થવું જોઈએ. આપણને લોકોને બહુ હેરાન કર્યા છે. પણ તારા આવા વર્તનથી તને શું લાગે છે કે તારો જીવન સંસાર આ ટકી રહેશે? એમાં જીવન સંસારને શું લેવા દેવા છે? ભાભીના પરિવારવાળાએ ખોટું કર્યું છે, ભૂલ કરી છે, તો ભોગવવું તો પડશે જ. જો દામિની, જાણતા અજાણતા ભૂતકાળમાં જે પણ માણસના જીવનમાં ભૂલ થઈ ગઈ હોય ને એને વારંવાર વાગોડીને પોતાના વર્તમાનને બગાડવાની કાંઈ જરૂર નથી હોતી. વર્તમાન હું નથી બગાડતી, એ લોકોએ બગાડ્યું છે. મમ્મી તમને ખબર છે ને કાકાનો સ્વભાવ કેવો છે? સારી રીતે ઓળખો છો તમે. કાકા બિચારાનો કાલ જ ફોન આવ્યો હતો, રોતા હતા મારી આગળ. એ તો બધું ચાલ્યા કરે, પણ એનો મતલબ એવો તો નથી ને કે તમે દેરાણી જેઠાણી ઝઘડા કર્યા કરો ઘરમાં. તો શું કરવાનું? આ ખબર છે ને જ્યારે વાત આવી ત્યારે એ લોકો કેટલા ખુશ હતા, પછી એ લોકોએ ના પાડી દીધી અચાનક. હા, માનું છું કે ભાઈનું અત્યારે બીજે થવાનું છે, બીજે વાત થઈ ગઈ છે, પણ છતાંય તે આવું ન કરાય. જો દીકરા, સાસુ વગરનું ઘર છે અને આવી રીતે તમે ઝઘડા કરો તો એક પુરુષ પણ ક્યારે દીકરાની વહુને કંઈ કહી ન શકે. એમને ન કેવું હોય તો કાંઈ નહીં, એમને કોણ કહે છે કહેવાનું? અને મેં તો નક્કી જ કર્યું છે, ભાભીને વાત કરી જ દીધી હતી કે એ લોકોએ નોખા થઈ જવાનું છે. મારે એમની સાથે નથી રહેવું. દામિની, આપણે કાકાનું જોવાનું હોય કે આ લોકોનું જોવાનું હોય? આ લોકોનું જોવાનું હોય. શું માથું જેઠાણીનું જોવાનું હોય? આપણે કાકાનું જ જોવાનું હોય ને. જો દીકરા, કાકા આપણા સગા થાય છે ને, કાકા કે ને એમ જ કરવાનું હોય. કાકા તો બિચારા છે ને મને કહેતા હતા કે બટા આવું ન કરે ન કરે, પણ એમને હૈયાની વરા ઈ મને દેખાતી હતી ચોખ્ખી. વાહ, દીકરી સાસરે જતી રહી ને દામિની તો હંમેશા સસરાવાળાનું જોવાનું હોય છે, કેમ કે આખી જિંદગી તારે અહીંયા કાઢવાની છે. હવે એના કારણે થઈને તું આ જેઠાણીએ ઝઘડો કરીશ? ઝઘડો હું હાથે તારા કરે. સસરા આવ્યા હતા મારી પાસે અને ઠીક, ફરિયાદ કરી એટલે હતી. એમણે બધી વાત કરી છે એમને તે પેટમાં તાંદળ્યો ન ટકતો. એ તો ઘરમાં તકલીફ હોય ને એટલે માવતરને દુઃખ થતું હોય છે. અરે મમ્મી, એવું કાંઈ નહોતું મારા મનમાં. આ તો અઠવાડિયા પહેલા છે ને કાકાની સાથે જ્યારે વાત થઈ ને ત્યારે મને ખબર પડી કે કાકાને કેટલું ખોટું લાગ્યું હતું. અને કાકા તો પહેલેથી આપણા ભોળા જ છે કે નહીં? તને નથી ખબર, આ બંને ભાઈઓ જ્યારે સાથે ગામડે રહેતા હતા ને ત્યારે કાકાના કારણે જ આ બધા અલગ થયા છે. અને તને ખબર છે, કાકાના હાથીના દાંત જેવું છે, બતાવવાના અલગ ને ચાવવાના અલગ હોય છે. તને શાંતિથી સમજાવવા આવી છું કે તારા કાકાની વાતમાં જો આવીશ ને તો મને નથી લાગતું કે તારું ઘર સંસાર સારું ચાલશે. અને મને તો એમ લાગે છે કે એની દીકરીના જે આ બધા સગપણના હાંધા વચકા થયા હતા ને એના બદલા લેવા માટે જ તને ફોન કરીને આવી રીતે હેરાન કરતા હશે અને તને કે શીખવાડતા હશે કે તારા ઘરમાં તો આવું કર. દીકરા, બાપ વગરની દીકરી છો અને જો કંઈક
ઊંધું થયું ને ઘરમાં તો આ બધો વાંક તારી માનો આવશે કે એની માએ એને કંઈ શીખવાડ્યું નથી. તું કેમ નથી સમજતી? છોડો ને, હું ચા લેતી આવું તમારા માટે. દામિની મારી ફાલ્ગુની, હા આંટી કેમ છો? જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. ક્યારે આવ્યા? બસ થોડી વાર પહેલા જ આવી હતી અને દામિનીને મળી અને એની સાથે વાત કરી. બરાબર. તારી તબિયત તો સારી છે ને દીકરા? હા હા સારું છે. તમારા માટે ચા નાસ્તો કઈ બનાવું? ના ના, ચા નાસ્તો કરવા માટે નથી આવી, પણ થોડું કામ હતું અને દામિની સાથે વાત કરવી હતી અને થયું કે હવે હું તને પણ મળી લઉં. એ સારું કર્યું. આમ આવો ને ત્યારે મને પણ મળી જ લેવાનું, મને એ સારું લાગે. જો બેટા, જેટલી દીકરી મારી દામિની છે ને એટલી તું પણ છે. કેમ કે દેરાણી જેઠાણી એ ઘરમાં રહેતા હોય તો માવતરને તો એની જેઠાણી પણ દીકરી સમાન જ કહેવાય. સાચી વાત છે તમારી. અને તમારો સ્વભાવ પણ એટલો સારો છે ને કે મને પણ એવું જ લાગે કે મારી મમ્મી જ મળવા આવ્યા છે મને. પણ ફાલ્ગુની, તને રંગ દેવો પડે. કેમ કે મારી દીકરી જે તારી સાથે વર્તન કરી રહી છે ને, અને એ વર્તનને તું ગમ ખાઈને અત્યારે જે મારી સાથે હસી મજાકથી વાત કરી રહી છે, તારા માવતરને પણ ધન્ય છે ને કે તું દેરાણી આવું કરી રહી છે તારી સાથે વર્તન, તારી સાથે રોજ ઝઘડા કરી રહી છે, છતાં પણ એના માવતર સાથે તું વ્યવસ્થિત વાત કરી રહી છે. કેવી વાત કરો છો આંટી. માનું છું કે દામિની નાની એવી વાતને લઈને ઝઘડા કરે છે, પણ એ નાદાન છે એમ સમજીને હું ભૂલી જાઉં છું. અને તમે તો એક વડીલ છો ને, તમારી સાથે મારે શું વેર રાખવાનો હોય? ફાલ્ગુની, આ બધું મારા દિયરના કારણે જ થઈ રહ્યું છે. મારા દિયરને કંઈક સગપણને કંઈક વાત ચાલતી હતી ને, બસ એને લઈને મારા દિયર વારંવાર દામિનીના કાન બંબેણી કરે છે. અને બિચારી મારી દામિની બહુ ભોળી છે. મારા દિયરના વાતમાં આવીને તારી સાથે આવો વ્યવહાર કરી રહી છે. સમજુ છું, અને એટલા માટે જ એની વાતને હું વધારે મન પર નથી લેતી. હા, પણ હવે એને નથી ગમતું કે હું એને બોલાવું અને એની સાથે વાત કરું, તો એટલા માટે જ કરીને મેં બંધ કરી દીધું છે. જો તમે એ વાતનું ખોટું નહીં લગાડતા, પણ મને છે ને ખોટો ઝઘડો નથી જોઈતો, એટલા માટે. જાણું છું તું ડાય છો અને મારી દીકરી પણ ડાય જ છે, પણ એ મારા દિયરના કારણે આ બધું ઘરમાં ચાલી રહ્યું છે. પણ બેટા, જો તારી સગી નાની બેન હોત અને આવી કોઈ ભૂલ કરત ને તો પણ તેને માફ કરી દેત ને. હા, એટલા માટે જ તો મને દામિનીની કોઈ વાતનું ખોટું નથી લાગ્યું. અને હું તો ચાહું છું કે જેમ હું હસતી બોલતી રહું છું ને, એમ એ પણ મારી સાથે એવી રીતે જ રહે. તો શું છે કે ઘરમાં સાથે રહેવાની અને કામ કરવાની પણ મજા આવે. હા, તો એ એનું કામ કરીને રૂમમાં બેસી જાય તો એને પણ નહીં ગમતું હોય અને મને પણ નહીં ગમે. પછી આટલા સમયથી તારી સાથે ઝઘડો કરી રહી હતી તો તારે મને કમસે કમ એક તો ફોન કરાય ને. તારા સસરા આવીને જ્યારે મને ફરિયાદ કરે છે ત્યારે મને ખબર પડે છે કે મારી દીકરી મને જાણ નથી કરતી કોઈ વાતની, અને એ વાત જે મારા દેર કરી રહ્યા છે અને એ વાતને લઈને મારી દીકરી તારી સાથે ઝઘડો કરી રહી છે અને ઘરમાં અશાંતિ ફેલાવી રહી છે, ત્યારે મને ખબર પડે છે. કેવી વાત કરો છો આંટી. આ વાતની મારે શું કામ ફરિયાદ કરવી હોય? અને કહું છું ને કે મને તને ખબર છે કે નાની નાની વાતનો પણ રાયનો પર્વત ગમે ત્યારે બની જતો હોય છે, અને નજીવી બાબતમાં પણ લોકો અલગ થઈ જતા હોય છે, અને લોકોને જાણ નથી હોતી કે શું ન થવાનું થાય છે ને શું થવાનું નથી થતું. વાત તો તમારી સાચી છે, પણ હું કયા મોડે તમને ફોન કરું કે ફરિયાદ કરું? અને એટલે મતલબમાં તું ખાલી દેખાડો જ કરે છે કે તમે મારા માવતર સમાન છો, એવું ના કહ્યું? ના, એવું નથી. મેં કહ્યું ને કે મને દામિનીની કોઈ વાતનું ખોટું જ નથી લાગ્યું, તો પછી હું શું કામ ફરિયાદ કરું? છોડો ને આ બધી વાત. તમે આવ્યા છો ને તો એક કામ કરજો, આજે જમીને જ જવાનું છે. ના ના, જમવું નથી, કોઈક વાર વાત. પણ હવે હું પ્રોમિસ આપું છું કે દામિની તારી સાથે કોઈ ગેરવર્તન નહીં કરે. એટલે તમે દામિની સાથે વાત કરી? એણે શું કહ્યું?
કહ્યું કે હું વિચારીશ આ વાતમાં. એ સમજી જાય તો સારું. બધું સમજી જશે. મારી દીકરી છે અને મારા દેરને પણ ફોન કરીને કહીશું કે તમારે મારી દીકરીના ઘર સંસારમાં કોઈ આગ લગાવવાની જરૂર નથી. હવે મને રજા આપીશ બેટા? હા, પણ બીજી વાર આવો ને તો જમ્યા વગર નહીં જવા દો. ચોક્કસ. જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો બેટા. હા. શું કરશો? કઈ નહીં, બસ ફોન જોતી હતી. હમણાં જ કામ પત્યું. તમારી વાત પણ જોતી હતી કે તમે આવો તો પછી જમી લઈએ. બરોબર. હા, અને પાછું અત્યારે મારે જવાનું છે, સમજી? હા, એ તો મને ખબર જ છે કે તમે જમીને પાછા નીકળી જ જવાના છો. અને એક બીજી વાત કરવી હતી. બોલો ને. આ દામિનીના મમ્મી અહીંયા આવ્યા હતા, બરોબર? પછી આ દામિની બહુ હાવ શાંત થઈ ગયો એવું લાગે છે કે નહીં? હા, એ વાત હું પણ તમને કરવાની હતી કે 2 દિવસથી હું જોઉં છું કે એકદમ ચૂપચાપ રહે છે અને ઝઘડાનું પણ કોઈ કારણ નથી શોધતી. બાકી તો જ્યારે હોય ને ત્યારે મારી સાથે કઈ રીતે ઝઘડો થાય ને એ જે વિચારતી હોય છે. બરોબર. પણ મને એક વાતનો બહુ ડર છે કે જો એ ફરી પાછા હતા એવા ને એવા થઈ જાય ને તો મારે મારા ભાઈથી અલગ થવું પડશે. અરે પણ શું કામ નેગેટિવ વિચારો છો? મને તો લાગે છે કે હવે દામિનીમાં સુધારો આવી જશે. આંટી આવ્યા હતા ને દામિનીને સમજાવીને ગયા છે અને પ્લસ મને પણ મળ્યા હતા. હા હા, એ વાત તારી હાચી, પણ મને દામિની વહુ ઉપર અત્યારે હજી વિશ્વાસ નથી આવતો. કારણ કે વ્યક્તિ હોય ને એનો મૂળ સ્વભાવ કોઈ દિવસ ન છોડે. પણ એનો એવો સ્વભાવ નથી. તમે કેમ નથી સમજતા? દામિનીના મમ્મીને પણ મેં એ જ વાત કરી કે દામિનીનો સ્વભાવ એવો નથી, પણ આ જે સિચ્યુએશન ઊભી થઈ છે ને, જે થઈ ગયું છે ને, એના મગજમાંથી જતું નથી. એકવાર જો એ મગજમાંથી કાઢી નાખશે ને તો મને ખબર છે કે એ શાંત થઈ જશે. અને અત્યારે મને લાગી રહ્યું છે કે એવું જ કંઈક ચાલી રહ્યું છે. એ વાત તારી હાચી, પણ છતાં પણ મને એક વાતનો ડર હંમેશા રહે છે કે ક્યાંક ને ક્યાંક તો હજી પણ એને બદલો લેવાની ભાવના તો હશે જ ને. અરે પણ બદલો લેવામાં એ વધારેમાં વધારે શું કરશે? ક્યાં તો એ લોકો અલગ રહેવા જતા રહેશે, ક્યાં તો પછી આપણે અલગ થવું પડશે. તમને કહ્યું જ હતું ને કે જો એના મગજમાંથી આ વાત નહીં નીકળે ને તો પછી આપણે બેમાંથી એકે પણ નોખા થવાનું તો કંઈક વિચારવું જ પડશે. વાત જ એ છે ને, અને મારે બને ત્યાં સુધી અલગ નથી થવું. તો તમને શું લાગે છે મારે અલગ થવું છે? મેં સમજાવવાનો પ્રયત્ન નહીં કર્યો હોય. હું બને એટલું તો બધું શાંતિથી પતાવવા માંગુ છું. એટલા માટે તો હું દામિનીને પણ સમજાવતી હતી. પણ હવે મારું સમજાવવું, મારું બોલવું, એની સાથે વાત કરું એને પસંદ જ નથી. એટલા માટે કરીને હમણાંથી હું પણ એની સાથે વાત નથી કરતી. બરોબર. પણ બસ હવે આમ રહે ને તો વધારે સારું. હા, આ કેવું છે ખબર, આમ વાવાઝોડું આવ્યું હોય પછી કેમ હાવ શાંત થઈ જાય બધું, એવી રીતે અત્યારે શાંત છે. પણ આવું ને આવું જો રહે ને તો વધારે સારું. નહીતર પછી ખબર નહીં આ ઘરની દશા શું થાય. સાચું કહું ને તો એ જ્યારે ઝઘડા કરતી હતી ને એ પણ મને નહોતું ગમતું. અને અત્યારે એ એકદમ શાંત થઈ ગઈ છે ને એ પણ મને નથી ગમતું. આમ મને એવું છે કે આમ હસતી બોલતી રહે, ખુશ રહે બધા સાથે, હળી મળીને અમે લોકો કામ પતાવીએ. તમે લોકો જ્યારે ઘરે આવો ઓફિસથી થાકીને, અમે બંને મળીને તમારા માટે ગરમા ગરમ જમવાનું પીરસીએ. બસ આ બધા સપના જોયા હતા. અને અત્યારે દામિની એટલી ચૂપચાપ રહે છે કે એને જોઈને મને મનમાં કંઈક અણગમા જેવું થયા કરે છે. બરોબર. પણ તારી વાત મગજમાં લીધા જેવી છે. કારણ કે ઘરમાં
બધા વ્યક્તિઓ તારી યારે બોલે ને તો તને ગમે, મને ખબર છે, પણ હવે એ વાત તો અસંભવ છે. એવું કાંઈ નથી, બધું સંભવ છે. મને લાગે છે કે થોડા સમયમાં દામિનીમાં ચેન્જ આવી જશે. અને આંટીએ પણ મને કહ્યું છે કે મેં એને બધી રીતે સમજાવી દીધી છે, એટલા માટે જ એ અત્યારે શાંત છે, થોડા વિચારોમાં છે. એને જ્યારે ભાન થશે ને કે એ ખોટું કરી રહી છે તો એ સામેથી મને બોલાવવા આવશે. હા, માનું છું કે એના મમ્મી આવ્યા હતા ને સમજાવી, પણ દેવાંગાએ એટલી સમજાવી હતી ને એને પહેલા તો. પણ દેવાંગભાઈનું સમજાવવું અને પોતાની માનું સમજાવવું બંનેમાં ફરક હોય છે. દેવાંગ સાથે લગ્ન થયા ને થોડો સમય થયો છે, જ્યારે માં તો માં જ હોય ને. કઈ નહીં, હવે મને જમવાનું હોય પછી હું જાઉં. હા ચલો. હા. ભાઈ સારું થયું તમે અહીંયા જ મળી ગયા. હા જો ને, હા જમીન હવે ઓફિસે જાઉં છું. તમને એ કહેવા માટે આવ્યો છું કે મેં દામિની સાથે વાત કરી, પણ મને ના લાગ્યું કે દામિની કોઈ ફેરફાર કરવા માટે તૈયાર થયો. અને કહેતી હતી કે એના મમ્મીને ફોન કરવાની છે, કરીને વાત કરશે. અરે હજી અત્યારે જ હમણાં વાત કરી મેં તાર ભાભી યારે. તાર ભાભીએ મને એમ કીધું કે આ થોડાક દિવસથી આ એની મમ્મી આવ્યા ને ત્યારથી શાંત છે એમ. તો જો હમણાં શાંત રહે એમ હોય ને તો મજા આવશે, નહીંતર એક વાતનું બહુ દુઃખ લાગશે કે મારે તારથી અલગ થવું પડશે. અને આ વાત પપ્પાને નહીં ગમે. ક્યારેય એવું નહીં થાય. હું તમને મારાથી નોખા ક્યારેય નહીં કરું. અને આમ પણ જો દામિનીએ રહેવું હોય તો રહે, ના રહે ને તો ભલે ઘર છોડીને જતી રહે. આ કેવી વાત કરશો તું? સાચી જ વાત કરું છું. જો મારી વાત સાંભળ તું, આવી રીતે છે ને ઘર નો ભંગાય. બદલો લેવા માટે એ આવી હતી આ ઘરમાં. હું નહોતો ગયો એની સામે ચાલીને લગ્ન કરવા માટે. એની બુદ્ધિ હજી નાની હોય, હમણાં લગ્ન થયા છે એટલે બધું હાલ્યા કરે, સમજો તું. બુદ્ધિ નાની છે, આટલું કરી રહી છે છતાં પણ નાની બુદ્ધિની છે. મોટા ભાઈ ક્યાં સુધી એને સાવરતા રહીશું આપણે? ક્યાં સુધી પંપાળીને ઘરમાં રાખશું? ગમે એમ તોય હવે એને સમજવું જોઈએ, કોઈ ઘરમાં રહીને જે ઘરમાં ખાઈએ જે ઘરનું ખોદવાનું ના હોય. અને આ તો આખું ઘરને છે ને ઉતેડીને પોતાની પાસે લઈ રહી છે. તું હું હાલ્યા ક્યારેય કરે. નહીં દબા દઉં, આવું નહીં ચાલે મોટા ભાઈ. જો તમારે ક્યાંય જવાની જરૂર નથી. દામિની રહેવું હોય તો રે, નકર ઘર છોડીને ભલે જતી રહે. મારે દામિનીને નથી રાખવી અહીંયા એકથી લાખી. જો આવું ન હાલે, તું મારી વાત સમજવાની કોશિશ કર. અને આમાંય તે છે ને હું કેવું તને, જો અલગ નથી થવું ને એને ઘરની બહાર નથી કાઢવી, એ સમજી જતા હોય તો થોડાક ધી રાહ જો ને. સમજણ શક્તિ હોત ને તો આવી ગઈ હોત. આટલું કર્યું ના હોત. અરે જે વ્યક્તિ સમજતું હોય ને પેલા પ્રથમ તો આવો બદલો લેવા માટે આવે જ નહીં. અને કઈ વાતનો બદલો લેવો તો એને એણે મારી સામું નથી જોયું. એનો પતિ શું મારી સાથે લગ્ન કર્યા હતા, એને 4 ફેરા ફેરવીને હું ઘરમાં લઈને આવ્યો છું. એટલે છતાંય એને એનો બદલો વાલો હોય, પોતાના પતિની કોઈ કિંમત ના હોય તો શું કરવી છે મારે? એને ડિવોર્સ પેપર તૈયાર કરાવડાવવા આપી જ દીધા છે. અને જો શક્ય હશે ને એ નહીં માને ને મારી વાત તો આપી જ દઈ ડિવોર્સ એને. હા કેવી વાત કરશો? હા જો આવી ગાંડા જેવી વાત છે ને ન કરાય. અત્યાર સુધી ગાંડો હતો એના પ્રેમમાં, પણ હવે ગાંડો નથી. હવે મારી આંખ ઉઘડી છે. હવે મને સત્ય સમજાણું છે કે હકીકતમાં એ મને ફસાવી રહી હતી. આવી રીતે ભોળવીને મારી સાથે રહીને એને તો પોતાનો બદલો જ લેવો હતો ને. હે મોટા ભાઈ? મારી વાત સાંભળ. ના વાત મારી સાંભળો તમે. આપણે માણસાઈની કોઈ કિંમત નહીં, પ્રેમની કોઈ કિંમત નહીં, પરિવારની કોઈ કિંમત નહીં, લાગણીની કોઈ કિંમત નહીં. મારી વાત સાંભળ, હું તારી વાત બધી સમજુ છું. તું વિચાર કરીને આપણે ખાલી અલગ જ થવું પડે ને તો અલગ થઈ જાવ, બાકી તારું લગ્ન જીવન ન ભાંગ, હું તને એમ કહું છું. કેમ તમારો શું વાંક છે કે તમે ને હું અલગ થઈએ? તમે કઈ કર્યું છે ખોટું? તમારા મનમાં કોઈ પાપ છે? તો પછી તમે અને હું શું કામ નોખા થઈએ? મને તમારાથી કોઈ પ્રોબ્લેમ નથી, તમને મારાથી કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ જે વ્યક્તિના કારણે છે એ વ્યક્તિની યારે મારે રહેવું નથી તો શું કામ? આ બધી માથાકૂટ કરીએ છીએ શું કામ બંને ભાઈઓ ભેગા મળીને આપણે? વાત એ તારી હાચી, પણ હું વાત નહીં એક વાત, આ વાત સાંભળીને પપ્પાએ દુઃખી થાય. પણ પપ્પાને દુઃખી થવા નહીં દો.
મારે મારો પરિવાર જોઈએ છે. અને એવી તારા છોકરીની સાથે નથી રહેવું કે જે માત્ર બદલાની ભાવનાથી આપણા ઘરમાં ઘૂસીને આવ્યું અને કોઈની સામું જોવા તૈયાર નથી એટલે વળી શું હે એની મનમાની ચલાવ્યા કરવાની. જો જો મારી એવું લાગતું હોય ને તો મારા સાસુને પણ ફોન કરીને બોલાવી લઉં છું હમણાં. અને ના. હું તો કહું છું આજકાલ શું કામ કરવાનું, હમણાં જ ફેસલો કરી નાખીએ ને જો એટલે તારા- વાત આવે. વાત સાંભળ, તાર સાસુને બોલાવવાની કાંઈ જરૂર નથી. એ જો આ ફરી વાર આ વાત સાંભળશે ને તો એ વધારે દુઃખી થાય. એ આપણે ઘરે આવ્યા હતા, બધું હરખું થઈ જાય ને એ માટે, સમાધાન થઈ જાય એ માટે. પણ હવે એનો ડોઝ પૂરો થઈ ગયો લાગે. કેમ આપણે માથું દુખતું હોય ને ટીકડી પીવી ત્યાં સારું થઈ જાય પાછું. પણ હવે એ ડોઝથી કાંઈ નહીં થાય. હા, એને પરમેનન્ટ ડોઝ આપીશ ને હું. જેવી રીતના પરમેનન્ટ રીતે બદલો લેવા માટે આવી છે એવી રીતના પરમેનન્ટ ડોઝ મળી જશે. એટલે બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જ જશે. ઝઘડો થાય એવું મારા ભાઈ નહીં કરતો. એને સમજવું જોઈએ આ જે ઘરમાં ખાય છે એ ઘરમાં ખોદે છે એના કરતાં છે ને ઘરમાં શાંતિથી રહેવાનું હોય, થોડું ઘણું જતું આવતું કરવાનું હોય. એને નથી કરવું ને તો મારે નથી કરવું. તમે મૂંઝાતા નહીં. તમારી વાતો મેં સાંભળી હતી ગઈકાલે સાંજે કે તમે એને ભાભી વાત કરતા હતા ને કે નોકા થઈ જશું, આમ કરશું તેમ કરશું. કંઈ કરવાનું નથી, ચૂપચાપ આ જ ઘરમાં રહેવાનું છે. જો કાંઈ પણ નવા જૂની કરી છે ને તો આખું ઘર હું માથે લઈ લઈશ. હવે કાલ સાંજે નોખા થવાની વાત હમણાં કરતા હતા. બધાને ભેગા કરું છું, મારા સાસુ મને જો, ફોન કરી દઉં છું. ના, ના. બધા આપણે ના મીટિંગ કરી નાખો. આવો નીચે આવો બધા, ચાલો. છે. બહુ થયું છે પપ્પા, અત્યાર સુધી ઘણું સહન કરી લીધું અને આજે મારે જે નિર્ણય લેવાનો છે ને એ નિર્ણય લઈ લઉં ને એટલે વાત પતે. અહીંયા શું કામ બેસાડ્યા છો? એ જ કહેવા માટે કે આ તમારું નાટક પત્યું હોય તો પછી આગળની કંઈક વાત શરૂ કરીએ. અમે તમારો બદલો લેવા આવ્યા છો, એ બદલો લેવાઈ ગયો, પતી ગયું બધું. બદલો લેવા કઈ નહોતી આવી, એ તો લેતા લેવાઈ ગયો. હે અહીંયા આવ્યા પછી મન થયું કે બદલો લઈ નાખું. ના દેવાનભાઈ, છોડો ને બધી કોઈ વસ્તુની હદ હોય ભાભી. આવી રીતના મારા જીવન સાથે કોઈ રમત રમે ને એ મને જરાય મંજૂર નથી. એટલા માટે જ મેં ફેસલો લીધો છે કે હું દામિનીને ડિવોર્સ આપીને છૂટો રહેવા માંગુ છું. મારે નથી રહેવું દામિનીની સાથે. શું બોલો છો? બેટા આવી નાની નાની વાતમાં કે દિવસ થોડા લઈ લેવાના હોય. હા, ઝઘડો મારે ને ભાભીને હતો, એમાં તમારે શું છે? તમે છે ને છૂટાછેડા હેરાન તો અમે લોકો થઈએ છીએ ને, હું અને મોટા ભાઈ. નોકા થવાની વાત મોટા ભાઈ કરતા હતા મને. હું તારા કારણે થઈને મારા મોટા ભાઈની સાથે જુદો થવા નથી માંગતો. બહુ થયું તારું આ બધું. બદલો લેવા માટે અને કઈ વાતનો બદલો લેવો તો એને વર્ષો પહેલા આના કાકાનો છોકરો આમના બેનને જોવા ગયો એની માટે થઈને આપણા ઘરમાં થઈને રામાયણ કરવાની. જુઓ, સમજવાની કોશિશ કરો. એમાં છૂટાછેડાની કઈ વાત નથી આવતી. આપણે બેસીને વાત કરીએ ને, બેસીને વાત કરીએ તો બધી વાતનું સમાધાન આવી જાય. અરે પણ બહુ બેટા જે હોય તે તમે ખુલ્લા દિલથી કહી દો ને. પણ તમે શું કરવા માટે આ ઘરમાં આવ્યા હતા? હવે કહેવાનું બાકી શું રહ્યું છે પપ્પા? અત્યાર સુધી કહેતી જ આવી છે ને કે બદલો લેવો છે. મારે તો આ બધું જેવું હતું એવું બધું મારે કરવું છે. કરી લે ને, હવે ખબર પડશે એને. અહીંયાથી નોકરી થઈને જશે પછી એની લાઈફમાં બીજો કોઈ છોકરો આવશે, લગ્ન થશે, ત્યાં જોઈ લેશે કે કેવો પ્રેમ કરે છે બધા. દેવાનભાઈ, આટલો ગુસ્સો નહીં કરો ને. એનાથી જે પણ કંઈ થયું એ નાદાનીમાં થયું છે. પછી શું કામ આ વાતને આટલી બધી મોટી કરો છો તમે? તમે બચાવો છો આને? આ તમે બોલો છો કે જે વ્યક્તિએ તમારી સાથે આટલા બધા કાવા દાવાઓ કર્યા, આ ઘરમાંથી તમને બહાર કાઢવા માટેના પ્રયત્નો કર્યા, તમારી ઉપર આટલા કીચડો ઉછળ્યા, તમે એ વ્યક્તિની સાથે આવું બોલો છો? પણ મેં તમને કોઈ દિવસ ફરિયાદ કરી છે? તમે શું કામ આટલો ગુસ્સો કરો છો? અને હું ખાલી અશોકને એટલી વાત સમજાવતી હતી કે જો દામિનીને આપણી સાથે નથી લેવું અને એ જો હેરાન થતી હોય તો એના કરતાં આપણે નોકા થઈ જઈએ. બીજી કોઈ વાત નથી. મને એના પર ગુસ્સો પણ નથી કે તમારી સાથે પણ કોઈ પ્રોબ્લેમ નથી. શું કામ તમે નોખા થાવ પણ? અરે બસ કરો. જુઓ, તમારે જે કહેવાનું તો તમે કહી દીધું છે. હું પણ કંઈક કહેવા માંગુ છું. હવે કંઈ કેવું નથી. આટલો બદલો લીધો ને બરાબર જ છે. લે સાઈન કરી દેજે એટલે વાત થાય પૂરી. અરે બેટા તું કેવી વાત કરે છે? એ બદલાની ભાવના ભૂલી ગઈ છે તો વાત તો તું સાંભળે નહીં. જો લગ્નમાં એટલે નહોતા કર્યા કે હું બદલો લઈ શકું, પણ થોડા સમય પહેલા મારી કાકાની સાથે વાત થઈ હતી. એમણે જ આ બધી વાત મને યાદ કરાવડાવી અને સાચું કહું ને તો મારા કાકાની વાતમાં આવી ગઈ હતી. મારી સામે રડતા હતા, ફોડા થવાનું નાટક કરતા હતા. પણ આજે હમણાં મારા મમ્મીએ મારા કાકાની ને એમની વાત મોકલી રેકોર્ડ કરી, જેમાં કાકાની અસલિયત મારી સામે આવી ગઈ. વાઘ તે દિવસે છે ને મારા કાકાનો અને ભાઈનો જ હતો. તમારી બેન તો સારી જ છે, પણ
કાકા મારી સાથે એવી રીતે વાત કરતા હતા, એવું બધું કહેતા હતા ને, એટલે મને એવું લાગ્યું કે એ સાચા છે. અને એમના જ કહેવા પરથી હું અહીંયા ઝઘડા કરવા લાગી, તમારી સાથે બદલો લેવાની વાત કરી. પણ આજે જ્યારે બધું બોલ્યા ને ત્યારે મને ખબર પડી કે કાકા તો મારું ઘર ભંગાવવા માંગે છે. એમના દીકરાનું સફળ ન થયું ને એટલું. ભાભી સોરી, હું નાની તો નથી કે આવી રીતે કોઈની વાતમાં આવી જાઉં, પણ છતાંય તે મેં એક પણ વાર વિચાર ન કર્યો. મેં કાકાની વાતમાં આવી તમારી સાથે ઝઘડા કરવા લાગી. આઈ એમ સોરી. થઈ ગયું એ થઈ ગયું, હવે ભૂલી જાઓ ને એ બધી વાતને. હું તો એની કોઈ વાતનું ખોટું પણ નથી લગાડતી. મને ખબર છે કે એ જે પણ કરી રહી છે એ નાદાનીમાં કરી રહી છે. ને તમે દેવાંગભાઈ, આટલી વાતને લઈને તમે ડિવોર્સ સુધી પહોંચી ગયા. કદાચ બની શકે કે હજી પણ આ નાટક કરતી હોય. કોઈ નાટક નથી કરતી, હકીકત છે. અને આ વાતની તમારે મને જે સજા આપવી હોય ને એ આપી શકો છો. જો પછી તમે ઈચ્છતા હોય ને તો હું છૂટાછેડા આપી દઈશ, બસ. કેમ કે ભૂલ કરી છે તો સજા તો મળવાની જ છે ને. દેવાંગ બેટા, એક વાર એને માફ કરી દે. એની ભૂલ થઈ ગઈ છે અને સ્વીકારી લીધી છે. દેવાંગ સોરી, મારે આવું નહોતું કરવું જોઈએ, પણ શું કરું, બુદ્ધિ જ ન ચાલી મને. સાચું શું ને ખોટું શું ને સમજવાની કોશિશ જ ન કરી. છોડ, હવે જ્યારે તને તારી ભૂલ સમજાઈ ગઈ છે તો વધારે કંઈ કહેવા નથી માંગતો. એટલું જરૂરથી કહીશ કે ક્યારેય પણ કોઈ પણ વાત હોય તો વાતને ડિસ્કશન કરીને, કદાચ ચાલ માન કે ભાભીને વાત ના કરી શકે, પણ હું તો હતો ને તારી પાસે, તો મને તો વાત કરી શકતી હતી ને કે આમ છે, તો એનું સમાધાન આવત કંઈક. પણ તે તો તારી રીતે બદલો લેવાની ભાવનાને જ તે વેગ આપ્યો, અને આ બધું એના કારણે જ થયું છે. બીજી વાર આવી કોઈ વાત મનમાં આવે ને તો પેલા મને વાત કરી છે. ના ના, હવે હું કોઈની વાતમાં જ નહીં આવું. હવે હું તમારી વાતમાં નહીં આવું. મારી વાતમાં ના આવે તો કેવી રીતે ચાલશે? તારે મારી વાત તો માનવી પડશે ને બકા. મારી પણ વાત માનવી પડશે ને. હા, તો મને કેમ ખબર પડશે કે તમે લોકો સાચું બોલો છો? પાછી કોઈ સોલ્યુશન આનું? આ વાતનું કોઈ સોલ્યુશન નથી. વહુને એની ભૂલ સમજાઈ ગઈ છે. બસ હવે બધા ખુશ રહો, શાંતિથી, ને મસ્ત સારું સારું ભોજન બનાવો. અને ડિવોર્સ એવા જે કપાઈ ગઈ છે. તો એ ડિવોર્સ પેપરના કાગળિયા નહોતા. હે લાવો તો. મતલબ કે નહીં નહીં, શેના કાગળિયા હતા તો? પરચુરણ પડી ગયું. પ્રોપર્ટીના તારી પાસે પ્રોપર્ટી છે. મારા પાસે હું ભીખો ભાઈ કઈ નથી. હા, આવું નવું રહ્યું તો નહીં રહે, હશે એ જતું રહેશે. અને તમે કેવા શું માંગો છો? એટલે બાવા કરી દેશે એમ? અરે બકા, એવું નથી કેતો. હસતી રહે, ખુશ રહે અને બધાની સાથે રહે. પરિવાર સાથે હશે ને તો બધું બરાબર થતું રહેશે. અરે મેડમ, આ પોલીસ મેડમ અમારા ઘરે? હા, તમારા ઘરે. આ મહેન્દ્રભાઈ અહીંયા જ રહે છે? હા, એ મારો દીકરો જ છે. એટલે તમે એના પપ્પા છો? હા. બરાબર છે. જુઓ, મહેન્દ્રભાઈએ રસ્તામાં છે ને ગાડીનું એક્સિડન્ટ કર્યું છે. ગાડીનું એક્સિડન્ટ? કોની સાથે? કોઈક છોકરી હતી, ખબર નથી એ છોકરી કોણ હોય, પણ એ અમારે ત્યાં આવી હતી. એમને બહુ વાગ્યું છે અને મહેન્દ્રભાઈ ત્યાં જ એમને છોડીને જતા રહ્યા, જે હાલતમાં હતા ને એ જ હાલતમાં. એટલા માટે મારે તમારા ઘર સુધી આવવું પડ્યું. તમારો દીકરો મહેન્દ્ર ક્યાં છે? મને એની પાસે લઈ જાઓ. અરે એવું કઈ કામ હોય તો મને વાત કરો ને. પણ વાત એમની સાથે જ થશે. હા, તો એ રૂમમાં જ બેઠો છે. ચાલો. મહેન્દ્ર, કોણ આવ્યું છે? જો પોલીસ મેડમ આપણા ઘરે. હા, તને મળવા માંગે છે. પોલીસ મેડમ, તમે મારા ઘરે અને મારા ઘરનું એડ્રેસ તમને કેવી રીતે મળ્યું? પણ તમારી ગાડીના નંબર પ્લેટ ઉપરથી. તમે ભૂલી ગયા? આરટીઓ માંથી બધી ડિટેલ્સ તમારી નીકળી શકે છે. જો મારાથી અજાણતા જે એક્સિડન્ટ થઈ ગયું છે,
અરે પણ તારે વાત તો કરાય કે નહીં ઘરે આવીને એક્સિડન્ટ થયું હોય તો પણ આ તમે અમને કોઈને જાણ કેમ ના કરી? આવડી મોટી તમારાથી એક્સિડન્ટ થઈ ગયું છે તો પણ હું ડરી ગયો હતો અને જોવો મેડમ, તમે અહીંયા કેમ આવ્યા છો અમને લઈ જવા માટે? તમે કોણ છો? હું એમના પત્ની છું. જુઓ, એક તો મહેન્દ્રએ એક્સિડન્ટ કર્યું, ઉપરથી એ છોકરી લોહી લોહણ હતી અને એમને ત્યાં ને ત્યાં મૂકીને આવતા રહ્યા. એક્સિડન્ટ તો કર્યું. તમે એમને હોસ્પિટલ પણ ના પહોંચાડો. હું ડરી ગયો હતો. મને એમ કે મારા પર કંઈક કાર્યવાહી થશે એટલે ભાગીને આવી ગયો. જોવો, એક તો ગુનો કર્યો અને ઉપરથી પાછા ત્યાં ને ત્યાં બધું છોડીને જતા રહ્યા, એટલે વધારે મોટો ગુનો કહેવાય. હવે પપ્પા, તમારી ઉપર કેસ થશે. પપ્પા, તમે કંઈ કહો ને મેડમને. અરે પણ મેડમને શું કહેવું, એક્સિડન્ટ કર્યું છે એથી મોટો ગુનો, ત્યાં ને ત્યાં છોકરીને છોડીને આવતો રહ્યો, બીજો ગુનો. હા, હવે એની ભૂલ સ્વીકારી લે છે ને મેડમ, તો કંઈક થતું હોય તો જુઓ ને હા મેડમ. મેડમ, આમ જુઓ, એવું હોય ને તો હોસ્પિટલનો જે ખર્ચો થશે અમે આપી દેશું બસ છોકરીને. એટલે તમે રિશ્વત દેવાની કોશિશ કરો છો? ના ના, છોકરીને હોસ્પિટલનો જે ખર્ચો થશે અમે આપી દેશું, પણ પહેલી વાર ભૂલ થઈ છે તો જતા કરી દો ને. હું શું કહું, છોકરીનો હોસ્પિટલનો ખર્ચો જે થાય એ હું આપી દઈશ અને કેસ ન થાય એના માટે પ્લીઝ કંઈ થઈ શકે તો આપણે સમજી લઈએ. અહીંયા બીજું કોઈ છે પણ નહીં. બસ એક તો ગુનો કર્યો છે અને પાછો મેડમ સાથે આવી વાત કરે છો. મને વાત કરવા દે. જુઓ મેડમ, ગુનો તો મારા દીકરાથી થઈ જ ગયો છે, અને આપણે આ બધા ઘરમાં છીએ અને ઘરની વાત ઘરમાં રહે, એવો કંઈક રસ્તો કરો ને. તમારી પાસે કંઈક હોય એવો રસ્તો. હા, સારું, કઈ વાંધો નહીં. ₹1,00,000 જેવું થઈ જશે તો આ કેસને હું જોઈ લઈશ, રફે દફે કરી દઈશ. પણ ₹1,00,000? જો મેડમ, કંઈક આમાં કંઈ ઓછું થઈ શકે કે નહીં? જુઓ મેડમ, એ છોકરીનો જીવ ગયો હોત ને તો તમારો આ દીકરો છે ને આજીવન જેલની સજા કાટે. ના, એ અમે સમજી શકીએ છીએ, પણ તે છે તમે કંઈ કહો ને. અરે મારે કહેવાનું જ છે, હવે આ ₹1,00,000 પત્તું હોય તો હું કામ ખોટી મગજમારી કરો છો? આ તો મેડમ સારા કહેવાય કે ભાઈ એ છોકરીના ખર્ચા માટે કે જે કાંઈ હોય એ ₹1,00,000 જ માગ્યા. હવે એ છોકરી વહી ગઈ હોત તો આપણે છોકરો ગુમાવવાનો વારો આવે. હા, સાચી વાત છે. કોઈરા ₹1,00,000 થોડા ઘણા મારી પાસે ભેગા કરેલા પણ પડ્યા છે. જો મેડમ, તમે અત્યારે જાઓ. અત્યારે હું તમને રોડા 25,000 રોકડા આપું છું, અને બીજા બહુ પછી છે ને હું તમને મળીને અને પોગાડી દઈશ. જુઓ, આ 25,000ની વાત કરીને એ ખોટી છે. ₹1,00,000 હોય તો ઠીક છે, બાકી તમે મારી સાથે પોલીસ સ્ટેશન ચાલો. જુઓ મેડમ, અમે તમને 2 હાથ જોડીએ છીએ. હા, અમે તમને પૈસા પુગાડી દેશું બધા, પણ અત્યારે અમારા હાથ ઉપર આટલા જ છે. હવે 25,000 તો રોકડા આપે છે, થોડોક તો વિશ્વાસ રાખો મેડમ. હા હા મેડમ, જુઓ, અમારા ઘરમાં રોકડા રૂપિયા એટલા બધા એક સાથે ક્યાંથી પડ્યા હોય. તમને સાંજ આ તો છે સુધીમાં ને, હું મારે એક બિલ ભરવા જવાનું હતું તો ખિસ્સામાં રૂપિયા હતા જે કાંઈ ઘરમાં હતા એ તો અત્યારે એટલા લઈ જાઓ. બાકીના સાંજ પહેલા અમે પોગાડી દઈશું. હા મેડમ, લઈ લો ને આટલા પૈસા, હમણાં પછી બીજા આપી દઈશું તમને. મેડમ પ્લીઝ મેડમ, મને રિક્વેસ્ટ ખબર છે કરીએ. કે પોલીસને રિશ્વત આપવી ગુનો છે, એટલે સોરી, માફ કરજો, હું મૂકી દઉં. પ્લીઝ, બીજા તમને મળી જશે. સારું, અમારું ધ્યાન રાખજો અને મારા દીકરાને કંઈ થાય નહીં. મેડમ હા, પ્લીઝ જુઓ ને આ કેસ આગળ ના વધે, એને અહીંયા જ પૂરો કરી નાખજો પ્લીઝ. જોઉં છું આગળના પૈસા આવશે ને, હવે એ છોકરીનો હોસ્પિટલનો કેટલો ખર્ચો થાય છે એ પછી હું તમને જણાવીશ, અને તમે ટાઈમ ટુ ટાઈમ આવી જજો વધેલા પૈસા લઈને. હા, સારું. અને તું ગાડી ચલાવવામાં છે ને ધ્યાન રાખજે, બીજી વાર આવી ભૂલ ના કરતો. હા, અમે એને ગાડી ચલાવવા જ નહીં આપીશું મેડમ, હવે ધ્યાન રાખીશું અમે. હા, ઘરે વાત કરવાની ખબર નથી પડતી. આ સીધી પોલીસ ઘરે આવી ગઈ. તે અગાઉ વાત કરી હોત ને તો હું કંઈક બંદોબસ્ત કરે જેથી કરીને પોલીસ ઘરે જ ન આવે. થોડો
હું ડરી ગયો તો કેવી રીતે વાત કરું? આ છોકરી છે ને મરવાના અણી ઉપર હતી તો મારે ભાગવું જ પડે ને, નકર જેલમાં નાખી દે પોલીસ. આ તો સારું કર્યું કે મેડમ ઘરે આવ્યા ને સમજી ગયા, અને ન સમજ્યા હોત ને તો અત્યારે જેલની હવા ખાતો હોત. જવા દો ને હવે, જે થયું છે પતી ગયું ને, બીજું શું. હા લે, તું નીચે કેમ? બોલ બોલ. ફોન ક્યાં તમારો? ફોન ઉપર ફોન કરું છું, પડવાની ખબર નથી પડતી. સાયલેન્ટ છે. સરસ. આ તો નીચેવાળા શિલ્પા ભાભીનો છોકરો રમતો હતો અહીંયા, એણે અમને કીધું કે તમે ગાર્ડનમાં બેઠા એટલે ખબર પડી. બાકી ઘરે અમે બધા કેટલી ઉપાધિ કરતા હતા. ઉપાધિ શું કરવાની હોય? અને અહીંયા આવીને કેમ બેઠા? પેલા મને એ કહ્યો, ઘર નથી? અંદર ગમતું નહોતું તો અહીંયા આવીને બેઠો. શું કરું? તો પેલા ધ્યાન રાખવું હતું ને. ત્યારે ધ્યાન રાખ્યું નહીં, જેમ ભાવે એમ રેડિયા ઢોરની જેમ ગાડી ચલાવી અને આવો બનાવ બન્યો. શું યાર, તમે લોકો આખું ઘર મારી પાછળ પડી ગયા છો. કીધું તો ખરી, મારાથી બાય મિસ્ટેક ભૂલ થઈ ગઈ છે. ભૂલ થઈ ગઈ છે તો તમારે ઘરે આવીને અમને કેવું તો હતું ને, વાત તો કરવી ને કે મારાથી આજે આ બનાવ બની ગયો છે. આ તો સારું થયું કે પોલીસ આવીને રફે દફે બધું થઈ ગયું. બાકી કેવી રીતે કહેવા આવીને? હે, બધાને એમ કહું કે મેં જાણી જોઈને ગાડી ભટકાડી દીધી? હે, મારાથી બ્રેક ન લાગી, ઓવર સ્પીડમાં હતો, અને પેલી છોકરી મરવાના અણી પર હતી, હોસ્પિટલ પણ હું ન લઈ ગયો. હે, કોઈક બીજાએ ફોન કર્યો, 108 એમને લઈ ગઈ. આવી બધી વાત કરું તમને? પહેલા તો તમે મૂર્ખા કહેવાઓ કે એ છોકરીને બિચારીને વાગ્યું છે, તમારાથી ભૂલ થાય, એક્સિડન્ટ થયું તો તમારી ફરજ ના આવે કે એ છોકરીને તમારે હોસ્પિટલે પુગાડવી જોઈએ, 108 ને ફોન કરવો જોઈએ? પણ તમે એવું કંઈ ના કર્યું, બસ બીકના માર્યા ઘરે આવી ગયા. આ ન કરે નારાયણ, અને કાલ સવારે મારું એક્સિડન્ટ થયું હોત ને, કોઈક મને આમ મૂકીને વયું ગયું હોત તો? કીધું તો ખરી. એ છોકરીના ઘરનાને બિચારાને ખબર પડી હોય તો સારું, બાકી એ બિચારા રાહ જોતા હશે અને ઉપાધિ કરતા હશે, અને આ છોકરી બિચારી જીવન અને મરણ વચ્ચે પથારીમાં ઝોલા ખાતી હશે. કીધું તો ખરી, ભૂલ થઈ ગઈ, હું ડરી ગયો હતો. અને આમ પણ પોલીસને જો આપણું ઘર મળી ગયું હોય ને તો એ છોકરીનું ઘર પણ મળી જ ગયું હોય, એટલે ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. એ તો છે, પોલીસ તો બિચારા શોધી જ લેશે ગમે ત્યાંથી. પણ સાચું કોને, તમે આ બહુ ખોટું કર્યું છે. અને તમને 550 વખત કીધું કે તમારી ગાડી ધીમે ચલાવો, ધીમે ચલાવો, ધીમે ચલાવો, પણ તમારા મગજમાં કોઈ બ્રેક નામની વસ્તુ છે કે નથી? જેમ મારી ગાડીમાં બ્રેક નથી એમ મારા મગજમાંય નથી. સાચી વાત છે, મગજ વગરના જ છો તમે. મને દરેક જગ્યા પર જવાની જલ્દી હોય, ઓફિસ જાઉં તો પણ, ઘરે આવું તો પણ. એટલે સ્પીડમાં ગાડી ન ચલાવું ને તો મને એમ લાગે છે કે રોડ ઉપર કૂતરા ફરતા હોય એવું લાગે. ઓવર સ્પીડ ચલાવું ને ત્યારે જ મને મજા આવે છે. હું મરી જાઉં ને, મારી અર્થી ઉઠવાની તૈયારી હોય ને ત્યારે તમે સ્પીડમાં ગાડી ચલાવીને આવજો. બસ હવે વધારે પડતું બોલે છે તું. હા, એક તો આખા ઘરનું સાંભળવાનું. હે, ભૂલ કરી નાખી છે મેં, મને ખબર છે, તો ઉપરથી પાછું તું મને આવું સંભળાવે છે. શા માટે મરવાનું તારે? તો બીજું શું કરું? એક તો ભૂલ કરી છે ને ઉપરથી પાછા આખા ઘરને તમે હેરાન કરીને બેઠા છો અત્યારે. આ ઘરમાં મમ્મી પપ્પા બિચારા કેટલી ઉપાધિ કરે છે. આ પૈસાની પણ સગવડ કઈ રીતે કરી તમને ખબર છે? મને કઈ જ ખબર નથી. પપ્પાએ આપ્યા હશે, બરાબર? મેં પપ્પાએ આપ્યા. જોગવાઈ શું વાત કરે છે? મારી પાસે હતા 50,000 ભેગા કર્યા હતા. 25,000 મમ્મીએ આપ્યા ને 25,000 પપ્પાએ આપ્યા. એમ કરીને લાખ રૂપિયા આપ્યો છે અત્યારે. એવી રીતે એડજસ્ટ કર્યું છે? તો તારી પાસે 50,000 કે હોય ને બચત કરેલા? તે આમાં આપી બસ હા, આવી ખોટી વાત રહેવા દ્યો. અને આજ મારા પપ્પાને કહી દેવું છે કે 2 વ્હીલની અને 4 વ્હીલની બંને ચાવી તમારી પાસેથી લઈ લે. હવે બસમાં આવજો ને બસમાં જજો, બાકી રિક્ષામાં આવક જાવક કરજો. ના ના, એવું કઈ ન કહેતી. હવે હું ગાડી જોઈને ચલાવીશ. તો ખાવ મારી કસમ કે હવે તમારી ગાડી 60 થી ગાડી નહીં ચલાવો તમે. ભાઈ કસમ નથી ખાવી, કીધું ને, વિશ્વાસ નથી મારા પર. નહીં, નથી વિશ્વાસ. ઈ બાબતમાં મને 1% પણ વિશ્વાસ નથી. કઈ વાંધો નહીં, તમ તારે તો પપ્પાને કહી દઈશ, ચાવી તમ તારે બિંદાસ તમારી પાસેથી લઈ લેશે. તો હું કેવી રીતે જઈશ ઓફિસ પછી? રિક્ષા, બસ, BRTS બસ છે જ ને આપણા સુરતમાં. 30 રૂપિયામાં આખો દિવસ ચાલશે. 30 રૂપિયા? હું એવો લાગુ છું તને? 30 રૂપિયા વાળો માણસ લાગુ? 30 રૂપિયાની વેલ્યુ છે મારી? હે, કે હું બસમાં ફરું? બસમાં આવક જાવક કરી આપણી વેલ્યુ વધતી નથી કે ઘટતી નથી.
એ કંઈ ખરાબ વસ્તુ નથી બસમાં આવક જાવક કરવી. તને શું ખબર, બસમાં ટ્રાવેલિંગ કરતા હોય ને એને પૂછવાનું કે કેવું લાગે. તો મારી કસમ ખાવ કે આજ પછી તમારી 2 વ્હીલ 60-70 થી ઉપર નહીં ચાલે. બોલો તો તમને ગાડીની ચાવી અપાવું, બાકી નહીં મળે. હા ભાઈ, તારી કસમ, નહીં ચાલવું બસ. જોવો, હા તમે ગાડી ચલાવો છો ને એમાં એક દિવસ તમારા જીવનું પણ જોખમ થાય છે. તમે સમજો, અમે બધા તમને સમજાવીને થાય કે પણ તમે કોઈ વાત સમજવા તૈયાર જ નથી. ન કરે નારાયણ ને તમને કઈ થઈ ગયું હોત તો, આ પોલીસ પકડી ગઈ હોત તો આપણા ખાનદાનનું નામ કેટલું ખરાબ થાત. અત્યાર સુધી આપણા ઘરમાં કોઈ દી પોલીસ નથી આવી. અત્યાર સુધી શું, પપ્પાના 7 પેઢીમાં કોઈએ પોલીસે આપણા ઘરનો દાદર ચડી નહીં હોય, ઉંબરું નહીં ઓળંગ્યું હોય, પણ પહેલી વાર એવું બન્યું છે. પણ હવે હું પણ શું કરી શકું એમાં? ભૂલ થઈ ગઈ એટલે આવીને, પણ હવે ભૂલ સમજીને ભૂલી જવાનું, બીજું શું હોય. તમારા માટે નાની વાત હશે કે ભૂલ સમજીને ભૂલી જવાનું, પણ પપ્પા માટે બહુ મોટી વાત છે. કારણ કે પોલીસ, તમને ખબર છે કે આપણું આખું ઘર ડરે છે. ખોટો પૈસાનું પાણી થઈ ગયું અને આડોશ પાડોશમાં પણ ખબર પડી ગઈ કે આપણા ઘરે પોલીસ આવી હતી. હા ભાઈ, એ તો કહી દેવાનું. અમારા રિલેટિવ વાળી છોકરી હતી, પોલીસ બની ને એટલે મળવા આવી હતી. એમાં પોટ હાજા તો ઉત્તર જાજા, એમાં કઈ ટેન્શન લેવાની જરૂર ના હોય. અને અડોશ પડોશીને એ જ કામ હોય. આપણા ઘરમાં ખુશ હોય ને, હસતા હોય તો બાજુવાળા વિચાર કરતા હોય કે આ લોકોને આટલી બધી ખુશી શું છે કે હશે જ. અને દુઃખ હોય તો એ લોકો હસતા હોય કે આ લોકો કેવા હેરાન થાય છે. એટલે આ પાડોશીનું જોવાનું જ નહીં. હવે તમારે ઘરે આવવાનું છે કે એને બેહવાનું છે? તો લાગી છે, પણ તો હવે પણ હાલો ને, હુકામાય માઈક આંગળા મરી ગયા વેલા જેમ બેઠા છો. હવે થઈ ગયું, ભૂલો બધું, હાલો ઉભા થાઓ. મને એક વાત કહેતો, આ તું કોલેજ કરતી હતી તો તારે કયો સબ્જેક્ટ તારો ફેવરિટ હતો? એ જે હોય હે? અત્યારે હાલો ઉપર. ફિલોસોફી જ ઝાડે છે નકરી બેઠી બેઠી. હે? એક તો આના કરતા પોતાને- ડોક્ટર બની હોત ને તો હારું હોત, 2 જણાનું ભલું કરત. આ એક્સિડન્ટમાં એ છોકરીને ઈલાજ તો કરત તું. હાલ હવે. પોતાની અને રાડું નાખવી બીજા ઉપર. એવી અણધારી આફત ઊભી આવી, 1 લાખ રૂપિયા માંગી ગઈ. અરે એ તો સારું થયું કે લાખ રૂપિયા જ માં પતી ગયું બધું. વધારે કંઈ થયું હોત ને તો જેલમાં જવું પડતે મહેન્દ્રએ. એ વાતે તારી સમજવા જેવી છે હો. આ લાખ રૂપિયા રેડ્યું તો બીજું કોક આવ્યું હોત ને તો 5 લાખ છોડાવે. આ તો આપણે મેડમને આજીજી કરી અને બોલે લાખ રૂપિયામાં માની ગયા ને અત્યારે 25,000 લઈને વૈયા ગયા. હવે 75,000ની જોગવાઈ કરવાની. હા તો કંઈ નહીં, હવે આપણી પાસે છે તો ખરા ને એટલા પૈસા. થોડાક હશે ને થોડાક ગોતી લેશું, પણ એને મેડમને તો આ હાંજ પહેલા દેવા જ પડશે. હા તે સાંજ પહેલાં આપી આવજો ને, તો પાછી કંઈ બીજી નવી મુસીબત ઊભી નહીં થાય એના માટે. એ વાત સાચી છે. ને મહેન્દ્ર પણ ખરો છે, એને ખબર નથી પડતી કે આપણે ગાડી ધીમે રહીને ચલાવીએ. કેટલી ફાસ્ટ ગાડી ચલાવવાની, પણ હું બેઠી હોઉં કે તમે બેઠા હોવ તો પણ એટલી ફાસ્ટ ગાડી ચલાવવાની કે આપણે ડર જ રહે કે આપણે હમણાં પડી જઈશું. હવે સમજે, હાલો ફાસ્ટ ગાડી ચલાવે છે, ક્યારેક કોકથી ગાડી ભટકાઈ જાય, આપણે સમજીએ છીએ. ઘરે આવીને વાત તો કરવી જોઈએ ને કે આવું બધું થયું છે. હા એ બીજી એની ભૂલ કે એણે ઘરે આવીને વાત નહીં કરી. અરે પેલી છોકરીને કંઈ થયું હોત ને તો વધારે મુસીબતમાં મુકાઈ ગયા હોત આપણે. અરે હજી એ લોહી લુહાણ છે, ભગવાન ન કરે કે કાંઈ થાય, પણ જો કાંઈક થઈ ગયું ને તો હજી આપણે મોટી મુશ્કેલી આવવાની છે. એ તો સારું થયું મેડમ ઘરે આવ્યા, એમને ઘરનું એડ્રેસ ખબર હતી એટલે આવ્યા ને લઈને નીકળી ગયા. આ તો પછી પાછું નહીં તો કંઈ લાંબુ થતે ને તો પોલીસ સ્ટેશન જવું પડતે ને, બધી બહુ મગજમારી થતી એમાં. અને એ પણ એની ખાલી એને શું કીધું કે હોસ્પિટલના ખર્ચા માટે લાખ રૂપિયા, પછી એ લોકો જે વહીવટ કરે એ, પણ આપણે તો લાખ રૂપિયામાં પત્યું. એવું માનો કે લાખ રૂપિયામાં પતી જ જાય, વધારે જો માંગશે ને તો વધારે તકલીફ થશે આપણે પછી. હવે તો જો છોકરીને કાંઈ થઈ ગયું તો વધારે માગશે, અને સારું થઈ જશે તો પછી લાખ રૂપિયામાં પતી જાય. હું શું કહું છું, તમે જરાક હોસ્પિટલમાં એક આંટો મારી આવો ને, જોઈ આવો ને કે છોકરીને કેવું છે, તો આપણે ખબર પડે કે ભાઈ છોકરીની તબિયત કેવી છે, સારી છે, ખરાબ છે, બહુ ખરાબ છે, બહુ સિરિયસ છે, એ ખબર પડી જાય આપણે. હા તો હું પછી છે ને આ પૈસાની જોગવાઈ કરી અને મેડમને મળવા જવાનો જ છું, હા ત્યારે હોસ્પિટલે થતો આવીશ. હા એને થોડું કંઈ ફળ એવું કંઈ લઈ જજો કે છોકરીને જરાક આપી આવજો. આપણે એવું આપણાથી એવું ન થાય, આપણે જરાક થોડી દયા ભાવના રાખવી પડે આપણે. હા એ વાત સાચી કે નહીંતર એના માવતર હારી હશે તો ખબર પડશે કે આ જે એક્સિડન્ટ કર્યું છે એનો બાપો આવ્યો છે, એટલે મને ઉધડો લઈ લે છે, એની કરતાં હું કાંઈક ફળ ફૂલ લેતો જાઉં ને. હા હા એટલે એને પણ એમ થાય કે ભાઈ અજાણતા એક્સિડન્ટ થયું છે પણ આ લોકોમાં માનવતા તો છે જ. હા એને
હું શું કહું બીજું, થોડી માફી માંગવા ને તો માફી પણ માંગી લેવાની આપણે. તો આપણે છે ને એ બધા વાંકમાં નહીં આવીએ પછી. હા એ વાત સાચી છે. કાંઈ નહીં, હવે બોર પછી છે ને હું જમીને નીકળું. થોડા ઘણા જો કે મારે આ બિલ ભરવાનું હતું, વાળે છોડીને 25,000 ભેગા કર્યા હતા ઘરમાંથી. હવે જોઉં છું કાંઈ હોય તો ઠીક છે, નકર હાંજ પહેલાં જોગવાઈ કરીને મેડમ પહોંચાડવા પડશે. જો મેડમ પાછા આવ્યા ને તો પછી લાખ રૂપિયા નહીં માને. હા, એ વધારે જ માંગશે. કંઈ નહીં, તમે કશે પણ એમ વ્યવસ્થા કરો, જોઈતું હોય તો કંઈક મારું સોનાનું કે આપણે એવું કંઈક એ કરી નાખીએ. પણ થતી હોય વ્યવસ્થા ત્યાં સુધી આપણે એ જ કરીએ. ના વાંધો નહીં, લગભગ બને ત્યાં સુધી કોઈ દાગીના નહીં વેચવા પડે. મારે એટલી ઓળખાણ તો છે જ, હું કંઈક રસ્તો કરું છું. બરાબર? ઠીક છે. હા. સાચું કહું ને હેતલ, વાવ, હાથ દેવી પડે હો તને, બાકી શાબાશી દેવી પડે. શું નાટક કર્યું છે તે પોલીસનું. તો પછી જોયું ગાંડા, આ કોલેજ સમયે તે મને છે ને ડ્રામા કરવાનો બહુ શોખ હતો. આજે એ તારું સપનું પૂરું થઈ ગયું એમ માનને. એકદમ સાચું કીધું. આ જો આવી રીતે તું નાટક કરતી રહીશ ને તો મને એવું લાગે છે કે બહુ આગળ જઈશ તું. આમ એક્ટિંગની લાઈનમાં છે ને તારું નામ હશે હેતલ ભટ્ટ. વાહ, આ તું જે શબ્દો બોલે છે ને, તારા મોઢામાં દહીં સાકર બસ. દહીં મને નથી ભાવતું, ઘી સાકર કહે ને તો મને પણ મજા આવે. હા, એ જ તને જે ભાવે મીઠાઈમાં ઈ તારા મોઢામાં, બરાબર ને? અને ખરેખર તું મને યાદ કરીશ જ્યારે હેતલ ભટ્ટનું એક્ટિંગની દુનિયામાં નામ હશે ને ત્યારે કે મહેન્દ્ર કંઈક બોલ્યો તો. વાહ ગાંડા વાહ. હા, એટલે તો મેં તને પસંદ કરી કે તું આ નાટક છે ને બરાબર નિભાવી શકે. મને એક વાત નો સમજાણી, આ તને પૂછવું કરતી હતી. આ નાટક તે મારી પાસે કરાવ્યું શું કામ એ ખબર ન પડી. હવે ભાઈ તું કેરી ખાને આંબા શા માટે ગણે છે? એવું નથી. જો મહેન્દ્ર, આ તારે મને સાચું તો કેવું પડે. આ તારી હાટું થઈને હું આટલું બધું કામ કરું છું તો પછી તારે કેવું તો પડે. એટલે કે તારો મતલબ એમ છે કહેવાનો કે તે મારા માટે રિસ્ક ઉઠાવ્યું. રિસ્ક જ કહેવાય ને. આ નકલી પોલીસ વાળા થઈને તારા ઘરેથી પૈસા પડાવવા એ કઈ નાની માની વાત છે? એ તે આ મોટી મોટી મૂછું વાળા ભૂપતભાઈ સુતરિયા મારા પપ્પા, હે, એની પાસેથી રૂપિયા કઢાવવા એટલે શું કહેવાય પેલું ચોરની કાંખમાંથી છોકરું ચોર્યા બરાબર થાય. હા, અને તારા બાપા તો ઠીક, તારા પપ્પા અને બધાય બી ગયા આખા ઘરમાં. બોલ ને આ વર્દીનો ખોફ જ એવો છે. આ વર્દી છે ને એવી વસ્તુ છે ને કે લોકો આનાથી ખબર નહીં એટલા બધા ડરે છે શા માટે. પણ મારે તને કહેવું પડશે હું કામ નાટક કરેવું. કેવું તો પડશે. તું કહીશ તો હું તારા હાથમાં તારા પૈસા આપીશ. નહીં કહું તો પછી પૈસા તારા પપ્પાને પાછા દઈ આવું અને કહી દો ભાઈ હું ડુપ્લિકેટ પોલીસ વાળી છું. આ તમારા છોકરાએ કાંઈ એક્સિડન્ટ નથી કર્યું. આ ખાલી ખોટા પૈસા પડાવવાની વાત હતી, બીજું કાંઈ નહોતું. એમ તો તું મારી સાથે દગો કરીશ? હે? અરે એક્ટિંગની દુનિયામાં નામ નથી કમાવું તારે? કમાવું છે ગાંડા, પણ તું દોસ્તી યારે દુશ્મની હું કરવા કરે છે? આ દોસ્તીમાં તારે કહી દેવું જોઈએ કે તે આ નાટક કરાયું હું કરવા મારી પાસે. જો મારો એક નિયમ છે, દોસ્તીમાં કોઈ દી દગો નહીં અને દોસ્ત જેવો કોઈ સગો નહીં. સમજ પડી? હા, તો મારે તને કહેવું જ પડશે તો સાંભળ. બોલ. જો ગાંડી એમાં વાત જાણે એમ છે ને કે મને રહ્યો સટ્ટો રમવાનો શોખ. એ તો તારી નાનપણથી જ આદત છે. હા, 3 પત્તી રમતો તો ત્યાં સુધી બરાબર હતું. 1000, 5000, 10000 હારતો જીતતો એવું થતું હતું. પણ આ વખતે છે ને મને મોટો દાવ રમવાનું મન થયું ને મોટી જગ્યા પર હાથ અજમાવવાનું મન થયું હતું. એટલે હું IPLમાં સટ્ટો રમવા ગયો અને કહેવાય ને કે ઊંધે કાંધ પડ્યો, સીધું કીચડમાં મોં ફસાઈ ગયું મારું. લાખ રૂપિયા હારી ગયો. હવે આ લાખ રૂપિયા હું ક્યાંથી કાઢું ને કેવી રીતે કાઢું? જો સાંભળ, આ બધું સટ્ટો બટ્ટો રમવું ની કઈ સારી વાત નથી હો. આ બધું ન કરાય. હું તો તને ચોખ્ખું જ કહું છું. કારણ કે આજે તું લાખ રૂપિયા હાર્યો છે, કાલે 2 લાખ, 3 લાખ, 10 લાખ ને ક્યારે તું કરોડો ને અબજો રૂપિયામાં પહોંચી જઈશ ને તને ખુદને ખબર નહીં પડે. અને આ માથામાં વાળ છે ને એટલું લેણું થઈ જાય માથે. માથાના વાળ કોને ગણ્યા છે, પણ જે દિવસે મારું કિસ્મત ચમક્યું ને એ દિવસે જોઈજે તું, લાખ નહીં પણ 1 લાખ કરોડનો માલિક બનું ને એટલું મગજ અહીંયા છે. પણ આ પહેલી વાર હતું ને
એટલે કે સમજી લે આપણને કોઈ નોલેજ ના હોય, પણ હવે નોલેજ થઈ ગયું કે કેવી રીતે જીતાય, કેવી રીતે હારે. મારી વાત સાંભળ. આ વખતે તારી મદદ કરી છે કારણ કે તે બહુ આજીજી કરી હતી મને, પણ હવે બીજી વાર હું તારી આવી હેલ્પ નહીં કરું હો. આ તો સારું છે કે તારા ઘરના કોઈને ખબર ન પડી, બાકી આ જો તો લાગે તને હું ઓરિજિનલ પોલીસ વાળી હા, હોઉં એમ. લાઈક સો. હું લાઈક છો, બેલ્ટ કાંઈ નહોતું, એમને પહોંચી ગઈ હતી ઉતાવળમાં. અરે પણ કઈ તોય હું? કોઈને ખબર ન પડી. આ પોલીસની વર્દી એવી છે ને, કોઈ પગમાં ને કમરમાં જોવે જ નહીં. અહીંયા ખાલી વર્દી ખાખી વળે ને તો અડધા લોકો તો છે ને આમ ફફડવા માંડે, તને ખબર ન હોય ઈ વાત. એટલે. એ વાત તો તારી હાચી હો. આ તારા ઘરે જઈને ખાલી એમ કીધું ને તમારા છોકરાએ એક્સિડન્ટ કર્યું છે, ત્યાં તો તારા પપ્પાની આંખું જોવા જેવી હતી. એ તો સારું છું, એને છે ને તકલીફ બીજી હોત છે, બીજું કઈ ન કરી ગયા. આ તું જોરથી બોલી હોત ને તી હોત થઈ જાય. એ હવે- વાત તો સાચી. હવે હું શું કહું? શું હવે માલ આપી દઉં તને તારો, અને હું ઢીલા કરો. આમ જો છૂટી થાવ. આમાં શું છે ખબર? આ તું મને મારા પપ્પાએ જે 25,000 આપ્યા ને એ હું લઈ જાઉં છું, પણ મારા પપ્પા 100% તને ફોન કરી અને 75,000 રૂપિયા દેવા આવશે. તો આવશે, એમાંથી આવશે. 25 મને આપજે ને 50 તું રાખી લેજે. એટલે 50,000 તારા ને 50,000 મારા. હે? બાકી હું કાંઈ લાખ રૂપિયા નથી હાર્યો, તો 50,000 હાર્યો છું. આ તો તું મારી ફ્રેન્ડ છો ને, એટલે 50,000 તને આપી દઉં. વાહ, તારું દિલ બહુ મોટું છે હો. દિલ દરિયા, બાકી સબ સમંદર. હે? અને દોસ્ત માટે જાન હાજર છે, જાન. કારણ કે દોસ્તીમાં દગો નહીં, અને દોસ્ત જેવો કોઈ સગો નહીં. હા, 43. લે તાલી. જો સાંભળ, હવે હું તને સાચી જ વાત કરું છું કે આ બધું રમવાનું તું સિરિયસલી બંધ કરી દે. આ આપણા માટે સારું ન કહેવાય. આની કરતા ક્યાંક સારી એવી નોકરી ગોતી લે, યા તો કંઈક ધંધો કર ને તોય સારું. તું જેમ સટ્ટામાં કરોડપતિ બનવાનો વિચાર કરે છે ને, એમ તું ધંધામાં અને નોકરીમાં પણ તું કરોડપતિ થઈ શકે છે ગાંડા. ગાંડી, લે આ 5,000 રૂપિયા લેતી જા, અને મસ્ત જે આમાં એસેસરી ઘટે છે ને, બૂટ, બેલ્ટ, સ્ટાર, એ બધું જ લઈ લેજે. નેક્સ્ટ ટાઈમ કામ આવશે, હા. ટેન્શન ન લે. અને Next time? મારી ચિંતા ન કર. એવું જ્યાં એવું હશે ને ત્યાં જ હું તને બોલાવીશ. એટલે તું હવે નેક્સ્ટ ટાઈમ હજી મને પોલીસ વાળી બનાવવાનો જ છો એમ એવું છો કઈ ને? જરૂરી નથી કે મારા જ ઘરે, બીજે પણ જરૂર પડશે. કારણ કે દોસ્ત છો તું મારી, તો તારું મારે નામ તો બનાવવું જ પડશે. કારણ કે દોસ્તીમાં દગો નહીં, અને દોસ્ત જેવો કોઈ સગો નહીં. હારું, હાલ હાલ, મારે મોડું થાય છે, હું જાઉં ને કપડાં કાઢું. નકર ઓરિજિનલ પોલીસ વાળા મને મળી જાય ને તો હું જેલમાં જઈને તું પાછો એમ કહી હું તને ઓળખતો નથી, કોણ છે આ? હમણાં જ કીધું દોસ્તીમાં દગો નહીં, સમજી ગઈ ને? હા બસ એમ. દગો ન કરું, સાથ આપ્યો છે ને તો આપીશ. હા, કાંઈ એમ. નહીં, તો હું જાઉં હવે. અને ધ્યાન રાખજે નકર દંડો પડશે. હા, હા, નહીં નહીં મેડમ, મને બહુ બીક લાગે દંડાથી, બહુ બીક લાગે મને. વાહ તલવા, દોસ્તીમાં દગો નહીં, ને દોસ્ત જેવો કોઈ સગો નહીં. મમ્મી, તમે પણ અહીં આવીને બેઠેલા છો હો. તો શું કરું? આ મહેન્દ્રએ કર્યું છે જેવું ને કે મને બહુ ગુસ્સો પણ આવે છે ને. એમ જવા દે તું વાત જ બધી. જોવો મમ્મી, જે થઈ ગયું ને એ ભૂલવામાં જ મજા છે. ગુસ્સો તો મને પણ બહુ બધો આવો છે, પણ શું કરવું? આ થૂકેલું છે એ પાછું ચટાશે, એટલે ગુસ્સો કરતું તો જે એક્સિડન્ટ થઈ ગયું છે થોડું પાછું બરાબર થઈ જશે. અરે એ બધી વસ્તુ બરાબર છે, પણ પેલી છોકરીનો તો વિચાર કરવો જોઈએ જે હોસ્પિટલમાં છે. આજે કોઈની પણ છોકરી હોય, આજે એની જગ્યાએ આપણામાંથી કોઈ હોય તો શું કરીએ આપણે? સમજો છું મમ્મી, જાણો છું, મેં બહુ સમજાવ્યા એને, કહે છે કે હવે આવી ભૂલ નહીં થાય મારાથી બીજી વખત. સાચું કહું ને મમ્મી, તો મને પણ એ છોકરીનો જ વિચાર આવે છે કે બિચારી કઈ હાલતમાં હશે. એનો બિચારીનો જીવ ના વયો જાય ને તો સારું. કારણ કે મહેન્દ્ર કહેતા હતા કે છોકરીને બહુ વાગ્યું છે, બહુ લોહી લુહાણ છે છોકરી. કેટલી વખત કીધું છે એને કે ભાઈ ગાડી જરાક ધીમે ચલાવ, ધીમે ચલાવ. હું બેઠી હોઉં કે એના પપ્પા પણ બેઠા હોય ને તો પણ એટલી જ સ્પીડમાં ગાડી ચલાવે છે. માનવાનું જ નહીં બસ કોઈનું, પોતાનું જ આખો દિવસ હા હા કર્યા કરવાનું. ખબર છે, હા તમે મારી કસમ પણ ખવડાવી છે કે જો ગાડી 60-70 થી ઉપર ચલાવો ને હવે તો તમને મારી કસમ છે. એ બધું છે ને થોડા દિવસ માટે જ રહેશે, પછી પાછા હતા તાના ત્યાં
એ જ પાછી સ્પીડમાં ગાડી ચલાવો ને આ કરો ને એક્સિડન્ટ કરો ને પેલું કરો એ જ બધું થવાનું છે પાછું. હવે શું કરવું મમ્મી, જે બનાવ બની ગયો એ તો બની જ ગયો છે. હવે એને મગજમાં રાખીને કંઈ ફાયદો નથી. મને તો અફસોસ એ થાય છે કે નહીં લેવા કે નહીં દેવા. આપણે કઈ રીતે પૈસા ભેગા કર્યા હતા ને બધા વપરાઈ ગયા. સાચું કહું ને મમ્મી, તો આ 50,000 રૂપિયા જે મેં આપ્યા હતા ને એ મેં બંગડી લેવા માટે જ ભેગા કર્યા હતા. મને ખબર છે બેટા કે તે જે બચત કરી હતી ને તે તારી બંગડી લેવી હતી એટલા માટે તે બચત કર્યા હતા એમાંથી. પણ મહેન્દ્રએ બધી પાણી ફેરવી નાખ્યું બધું એના પર. પણ કંઈ નહીં, જો બેટા તું છે ને તે ચિંતા નહીં કર. આપણે છે ને એક કામ કરીશું, આપણે દિવાળી વખતે તારા માટે લઈ લઈશું બંગડી. ના મમ્મી, મને દાગીનાની કંઈ પડી નથી. હું તો અત્યારે એટલું જ કહું છું કે આપણા ઘરની આબરૂ છે એ જળવાઈ રહીને આપણા માટે એ જ મહત્વનું છે. બાકી બધાને ખબર પડત તો કેટલું ખરાબ લાગત. અને આ પોલીસ મેડમ પણ જો ન માન્યા હોત અને તમારા દીકરાને જેલમાં લઈ ગયા હોત તો આપણે આબરૂને ઝઘડા થઈ ગયા હોત. કેમ કે આપણા ઘરમાં કોઈ જેલમાં નથી ગયું અત્યાર સુધી. તો જેલની ક્યાં વાત કરે છે? પોલીસ આપણા ઘરમાં આવી નથી કોઈ દિવસ આવી એ રહી જ છે. અને મારા પપ્પાને ત્યાં પણ જો આ વાતની જાણ થઈ ગઈ હોત તો આપણે બધાને એઠું જોયા જેવું થઈ જાત. ના ના બેટા, તું છે ને ભૂલે ચૂકે પણ કોઈને વાત નહીં કરતી. કારણ કે આ બધી વાત છે ને આમ પ્રસરતા આમ વાર નહીં લાગે. આને કે પેલું પેલાને કે પેલું પેલાને કે એમ કરીને છે ને બધે વાત ફેલાઈ જાય. કેવી વાત કરો છો મમ્મી? હું થોડી કોઈને વાત કરું? આપણા ઘરની આબરૂ કેમ જાળવવી એ તો મારા હાથમાં જ છે ને. અને એટલી તો મને ખબર હોય જ ને મમ્મી કે આપણા ઘરનું ક્યારેય નીચું ના દેખાય એ વસ્તુ હું કોઈ દિવસ ન થવા દઉં. હા બેટા, તારી વાત તો સાચી છે અને તું મને તારા પર વિશ્વાસ છે કે તું એવું તો નહીં જ કરશે કાંઈ પણ. સાચું કહું ને તો હવે ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું હું તો કે પેલી છોકરી બિચારી જલ્દી સાજી થઈ જાય અને એના મા બાપને પણ ભગવાન હિંમત આપે. બિચારા રૂપિયાવાળા હોય તો વાંધો નહીં, પણ ગરીબ મા બાપની દીકરી હશે તો દવાખાનાનો ખર્ચો ક્યાંથી કાઢશે એ લોકો? ના ના, તો આપણે વાત કરી છે ને કે આપણે ખર્ચો આપીશું દવાખાનાનો, એટલે આપણે થોડું આપણે પ્રાર્થના કરીશું એના માટે. બીજું શું? આ જે લાખ રૂપિયા આપ્યા તો આપણે મેડમને આપેલા છે ને એનો શું વિશ્વાસ કે એ છોકરીના મા બાપ સુધી પૈસા પહોંચાડે ના પહોંચાડે. એટલે હું તો એવું માનું છું કે આપણે એકવાર રૂબરૂ હોસ્પિટલ જઈ આવીએ તો તમે ને હું અને એના હાલચાલ પૂછીએ. સાચું કહું ને તો અત્યારે મારા દિલ ઉપર એક આમ ભાર કરીને એ વાત બેઠી છે તો મને શાંતિ મળી જશે જો આપણે એના ખબર પૂછી આવશું ને તો. મેં છે ને તેમને વાત કરી છે. એમને મેં કીધું હતું કે તમે જરાક હોસ્પિટલમાં આંટો મારી આવજો ને, થોડું ફ્રૂટ ને એવું પણ કાંઈ લઈને જજો તો પેલી છોકરીને જરા સારું લાગે. આપણે જઈએ ને એના કરતાં એમને જોવા દે ત્યાં આગળ કેવી રીતનું છે શું છે. એવું લાગશે તો પછી આપણે 2 જણા જઈ આવીશું. પણ એ પૂછો છે, આપણે સ્ત્રી છીએ, એક સ્ત્રી બીજી સ્ત્રીને વાત કરી શકે એવી કઈ વાત હોય તો કદાચ એવું પણ બને કે એ પપ્પાને કે મહેન્દ્રને વાત ન કરે અને કદાચ એવું પણ બને કે મહેન્દ્ર એની સામે જાય ને એના મા બાપ કે છોકરી કોઈ ગુસ્સામાં આવી જાય. અને હા એ પણ છે. કંઈ વાંધો નહીં, તો આપણે એક કામ કરીએ, આપણે 2 જણા હોસ્પિટલ જઈ આવીએ. હા ને? આપણે હોસ્પિટલ જઈ આવશું અને તો જ આપણને સાચું કહું ને મમ્મી તો મને બહુ ઉપાધિ થાય છે. મહેન્દ્ર પણ એટલા ઉપાધિમાં ફરે છે. જોકે તો ઉપાધિમાં રહીને એ જ વાત સાચી છે અને છતાં પણ એ તો બધી વાત ભૂલવા માટે તૈયાર છે. આ જે થયું એને હું જ આ વાતને ભૂલ નથી શકતી. કંઈ વાંધો નહીં બેટા, જે થયું તે હવે થયું. હવે કંઈ વાંધો નહીં. તું જ હમણાં મને આવીને કીધું ને કે બધું ભૂલી જવામાં જ ભલાઈ છે બધાની. વાત તો ભૂલી જવામાં, કંઈ વાંધો નહીં. વાત તો ભૂલી જવામાં જ ભલાઈ છે બધી. પણ એક આ પૈસાની પણ મને ઉપાધિ થાય છે કે આપણે કઈ રીતે ભેગા કર્યા હતા. કંઈ વાંધો નહીં, ભગવાનની જેવી મરજી હશે તો પાછા આપણે કરીશું ભેગા બધા. હા ચાલ આપણે જઈ આવીએ હોસ્પિટલ. હા આપણે હોસ્પિટલ પણ જઈ આવીએ અને મહેન્દ્રને વાત નથી કરવી પણ પપ્પાને કહી દઈએ. આમ તો જો કે પપ્પાને પણ વાત ના કરીએ ને તો સારું. એને વાત કરશું ને તો આપણને નહીં જવા દે હોસ્પિટલ. એ લોકોને કીધા વગર જવામાં જ મજા છે આપણે. હા તો ઠીક છે, કંઈ વાંધો નહીં ને આપણે 2 જણા જઈ આવીએ હોસ્પિટલ. કેમ કે તમને ખબર છે કે એ બાપ દીકરાનો સ્વભાવ કેવો છે અને એવું લાગીએ ને તો છોકરી માટે કંઈ બનાવીને પણ લઈ જાવ છે પણ મમ્મી છોકરીને કંઈ થશે તો નહીં ને? ના બેટા કંઈ નહીં થાય, આટલી બધી ચિંતા નહીં કર. કેમ કે મને સમાચાર મળ્યા છે કે છોકરી અત્યારે બિચારી જીવન અને મરણની વચ્ચે ઝોલા ખાય છે. એને હેમરેજ થઈ ગયું છે માથામાં. ના આટલું બધું વિચાર નહીં કર. જે થશે ને તે બધું સારું થશે. આપણે ભગવાનને પ્રાર્થના કરીશું. મને તો એક જ બીક છે કે જો એ છોકરીનું મૃત્યુ થઈ જશે ને તો મહેન્દ્રને કોઈ બચાવી નહીં શકે. એવું ન થાય ને. વિચાર શું કામ કરે છે તું અત્યારથી? તો શું કરું? મહેન્દ્રની સામે તો મારે એકદમ સ્ટ્રોંગ થઈને રહેવું પડે છે પણ તમારી આગળ તો હું બધી વાત શેર કરી શકું ને મમ્મી.
બરાબર છે ને, કઈ વાંધો નહીં. ચાલ એક કામ કરીએ, આપણે છે ને હોસ્પિટલ જઈ આવીએ એટલે તને પણ થોડી શાંતિ થશે. હા ચાલ. તમે તો આ અમારે ત્યાં આવ્યા હતા એ જ ને, પોલીસવાળા કોન્સ્ટેબલ મેડમ? હા, તમે પેલા મહેન્દ્રના વાઈફ ને? હા, હું એમની વાઈફ જ છું. પણ મેં તમને હમણાં ને હમણાં 4 થી 5 વખત જોયેલા છે, પણ આ સાદા ડ્રેસમાં કેમ ડ્યુટીના ટાઈમ ઉપર તમે? એમાં એવું છે ને કે મારે રજા લીધેલી છે, મેં રજા મૂકેલી છે, સમજ્યા તમે? આ બધા તહેવારો આવે છે એટલે હું બહાર જવાની છું તો. અચ્છા એવું છે, તમે લીવ ઉપર છો એવું કોને? હા, લીવ ઉપર છું, લીવ. હું એમ કહું છું કે તમારી ડ્યુટી કયા સ્ટેશનમાં છે, એટલે કે કયા પોલીસ સ્ટેશન ઉપર તમે ડ્યુટી કરો છો? એમાં એવું છે કે મારા મામાનો છોકરો છે ને, બરાબર, એ પીએસઆઈ છે આપણે લસકાડા, એટલા માટે પછી મેં એમને બધી વાત કરી હતી તો મેં એમને તમારું નામ આપ્યું ને, તેમણે તમને ઓળખ્યા નહીં, એટલે મને કીધું કે સિસ્ટર એમને પૂછી લેજો ને કે ક્યાં છે. જુઓ મેડમ, જરૂરી નથી ને કે સ્ટાફમાં હોય એ હરેક વ્યક્તિ બધાને ઓળખતા જ હોય, એમ પોતપોતાનો અલગ અલગ સ્ટાફ હોઈ શકે છે. તો હવે એ તમારા મામાનો દીકરો પીએસઆઈ છે એને તો અમે નથી ઓળખતા, ક્યારે અમે નથી જોયા એમને. અચ્છા એવું છે, પણ એ તો પીએસઆઈ છે એટલા માટે તો સુરત જિલ્લાના મોસ્ટ ઓફલી પોલીસને ઓળખતા જ હોય, કોન્સ્ટેબલ હોય કે ગમે એ હોય. એ તો ઓળખતા હોય, પણ અમુક ક્યારેક એવું બની શકે કે અમે લોકો નજરમાં ન આવ્યા. કાંઈ નહીં, મારે મોડું થાય છે. હા, પણ વાત તો મારી સાંભળો, પેલી છોકરીને કેમ છે? સારો છે? તમે એને પૈસા પહોંચાડ્યા છે? એ છોકરીને તો સારું થઈ ગયું છે, પૈસા આપી દીધા છે, મસ્ત થઈ ગઈ છે, આમ જો ડાગલા જેવી મેડમ. અચ્છા, તો એ છોકરી ક્યાં રહે છે? જરાક મને તમે એને એડ્રેસ આપશો? તમારે કારણ કે અમે હવે હોસ્પિટલે ગયા હતા ને ખબર પૂછવા, તો બરાબર વાત નથી થઈ, કારણ કે એમનો પરિવાર છે એ બહુ ટેન્શનમાં હતો અને છોકરી જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હતી, અને એ તો એવું કહેતા હતા કે અમને કોઈ હજી પૈસા દેવા માટે આવ્યું નથી, એટલા માટે. હા, એટલા માટે તમને પૂછું છું ને કે એ છોકરીએ તો અમારી સાથે વાત નથી કરી, પણ એના પપ્પાએ ને એના મમ્મીએ એવું કીધું કે ના ના, અહીંયા અમને કોઈ પૈસા દેવા નથી આવ્યું, એટલા માટે હું કહું છું કે તમે એને લાખ રૂપિયા પહોંચાડ્યા છે તો તમને ખબર તો હશે ને કે એ છોકરી ક્યાં રહે છે, ક્યાં નથી રહેતી. જુઓ મેડમ, અમારે છે ને કેસ પૂરતો વહીવટ હોય છે, અને તમે આટલી બધી મગજમારી નહીં કરો, મને મારા કામે જવા દો, તમે તમારું કામ કરો. 1 મિનિટ, કામે જવા દો, બધી જગ્યાએ જવા દો. હવે તમે મને સાચું બોલશો કે હું અહીંયા પોલીસને બોલાવું કે તમે કયા ડિપાર્ટમેન્ટમાં ડ્યુટી કરો છો અને એ 1 લાખ રૂપિયા તમે ક્યાં નાખ્યા? જોવો, તમારા કરતાં હું ભણેલી છું બહુ જ, કદાચ તમે કોન્સ્ટેબલ હશો ને તો પણ તમારી પાસે સાચો જવાબ કેમ લેવો ને એ મને આવડે છે. અને તમે આટલા ગભરાવ છો કેમ? તમે કોન્સ્ટેબલ જ છો, તમે છોકરીના મા બાપને પૈસા આપ્યા જ છે, તો પણ કેમ તમે આટલા બધી જવાબ દેવામાં હિચકિચાવ છો, ગભરાવો છો? જરાક તમે મને જવાબ આપશો? જુઓ, તમે આમ કઈ રીતે વાત કરો છો? હું કઈ હા, કલમ ખટારો ગણપતિ ઘર ચકલી છત્રી ચમરૂક કકો શીખડાવું તમને હું? ના ના, જરૂર નથી. તો હવે તમે મને સાચું બોલો છો કે હું તમને પોલીસ સ્ટેશનમાં લઈ જાવ અને તમે જે હોય ને એ બધી વાત મને સાચી કરો. મને એટલી તો ખબર જ છે કે તમે કોન્સ્ટેબલમાં છો નહીં, પોલીસ જોડે તમારા કાંઈ લાગતા ઓળખતા છડા નથી. અને એ દિવસે થોડી ગભરાયેલી હતી હું અને ટેન્શનમાં હતી, એટલા માટે તમને હું કંઈ કહી નથી શકી કે પૂછી નથી શકી, પણ અત્યારે હું સાવ ટેન્શન ફ્રી છું, જરાય ગભરાયેલી છું નહીં, એટલા માટે પ્રેમથી તમે સાચું બોલો છો કે મારી ભાષામાં તમને જવાબ ઉકેલાવું? જો પ્રેમથી તમે સાચું બોલી જશો ને તો હજી પણ તમારા ભૂલની માફીની સજા તમને મળી જશે. જુઓ, તમને સાચું કહી દઉં છું, હું કોઈ કોન્સ્ટેબલમાં નથી અને કોઈ સ્ટાફમાં નથી, હું એક સાધારણ માણસ છું તમારી જેવી. અચ્છા, હવે એવું ના કહેતા કે મારી પરિસ્થિતિ ખરાબ છે અને મને ખબર પડી કે મહેન્દ્રભાઈથી એક્સિડન્ટ થયું છે એટલા માટે મેં આ બધી ખેલ કરેલો હતો, કે તમે પછી આ ફ્રોડનું કરો જ છો? ના, મારી વાત સાંભળ, મહેન્દ્રથી કોઈ એક્સિડન્ટ નહોતું થયું, એ તો ખાલી અમારું એક ડ્રામા હતો. ડ્રામા એટલે? નાટક કોની હતું. સાથે મળેલો હતો અને કોણે તમને કહ્યું હતું આ કરવાનું? મહેન્દ્રએ જ કીધું હતું. જો છોકરી, આવી રીતે ખોટો આરોપ મારા પતિ ઉપર ન નાખતું, તારા જે ખેલ હોય ને તારી પાસે રાખજે, બાકી મારા પતિ ઉપર ખોટો આરોપ નાખ્યો છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નહીં થાય. તમે તમારા પતિને પણ પૂછી શકો છો.
વાત કહું તમને તમને ખબર ના હોય તો કહી દઉં કે તમારો પતિ છે ને સટ્ટામાં 1 લાખ રૂપિયા હારી ગયો હતો. અને હું મહેન્દ્રની કોલેજની ફ્રેન્ડ છું. જ્યારે અમે કોલેજમાં સાથે હતા ને ત્યારે અમે લોકો ડ્રામા કરતા, એટલે એણે મારો કોન્ટેક્ટ કર્યો અને મને દોસ્તીનો બધો નાતો દઈને કીધું કે જો તું અત્યારે એકવાર મારી મદદ કરી દે, કારણ કે હું મારા પપ્પાને ઘરે કહીશ ને તો એ મને પૈસા નહીં આપે. એટલે અમે લોકોએ પ્લાનિંગ બનાવ્યો અને ખોટું પોલીસ બનીને તમારા ઘરે આવી. હા, તું જે બોલે છે એ બધું સાચું બોલે છે ને? જો આમાંથી એક પણ શબ્દ ખોટો નીકળ્યો ને તો તને જેલના હરિયા ગણાવતા મને વાર નહીં લાગે, અને સજા થશે એ પણ નોખી, અને દંડ ભરવો પડશે એ પણ નોખો તારે. વાંધો નહીં, મને મંજૂર છે. હું મારી જગ્યાએ સાચી છું. ઓકે, તો તું આ વાત મારા ઘરે આવીને બધા સામે બોલવા માટે તૈયાર છો ને? હા, તૈયાર છું. અને પણ એકવાર તમે તમારા પતિ સાથે તો વાત કરી લો, એ શું કહે છે એ જાણી લેજો. કરી લઈશ, મારા પતિ સાથે પણ વાત કરી લઈશ. પણ જો આ વાત ખોટી નીકળી ને તો હું તને નહીં મૂકું, અને સાચી નીકળી ને તો મારા પતિને નહીં મૂકું. એક કામ કરો, તમે મારી સાથે જ આવો, મારે તમારું થોડું કામ છે. હા, આપણે સારું હો, ઘરે નવરા થઈ અને ગાર્ડનમાં આવીને બેસી. અરે પણ હું તમને એમ કહું છું કે આપણે દરરોજ જ ગાર્ડનમાં આવીને બેસીએ છીએ, મંદિરે જઈએ છીએ, બધું કરીએ છીએ, પણ ક્યાંક બહાર તો લઈ જાઓ કોઈક દિવસ. ક્યાં બહાર જવું તારે? અરે ક્યાં બહાર જવું એટલે કોઈના ઘરે જઈએ. આપણે છે ને કોઈ કેટલા દિવસથી ક્યાંય ગયા જ નથી, તો કોઈની મહેમાન ગતિ માણીએ આપણે. ચાલો ને, કોઈ પણ સગાવાલાને ત્યાં જઈએ આપણે. હવે ખોટા ખર્ચા કરાવવા હું કામ કોઈને ઘરે જવું? એમાં ખર્ચા શું? આપણે ક્યાં કઈ બહારથી જમવાનું મંગાવવાનું છે કે નાસ્તો મંગાવવાનો છે કે કાંઈ કરવાનું છે? આપણે તો ખાલી ચા પાણી પીને પાછા આવી જવાનું. ચા પાણીનો ખર્ચો તો સામાવાળાને દેવાનો, એની કરતાં અહીંયા બેસીએ તો આપણે કે સામાવાળાને કોઈને 1 રૂપિયાનો ખર્ચ કરો. તમારી સાથે તો વાત કરવી જ નકામી છે. તમને ક્યારે એમ નહીં થાય કે મારી બૈરીને લઈને ક્યાંક બહાર જાઉં? અરે તને એવું થતું હોય તો આપણે આજુબાજુમાં જ્યાંક બૈરા વાળી બેસ્યા હોય, એમાં પછી આપણા હગાવાલાની શું જરૂર છે જવાની? અરે સગાવાલાને ત્યાં તો જવું પડે ને, થોડા દિવસે જવું જોઈએ. હું તો કહું આપણા સગાએ છે ને આપણા ઘરે પણ આવવું જોઈએ, તો જ બધો વ્યવહાર સારો રહે. હગા તો આપણા ઘરે આવે જ છે, તો પછી આપણે જઈએ તેમાં શું વાંધો છે? હા એ વાત સાચી હો, હગા આપણા ઘરે આવે પછી આપણે જઈએ પછી એ આવે પાછા. તો એ લોકો આવે છે તો આપણે મહેમાન ગતિ નથી કરતા? આપણે તો બહારથી નાસ્તો લાવીને પણ કરાવીએ છીએ, ચા પીવડાવીએ છીએ, તો આપણે પણ જવાય આપણાથી પણ. એક કામ કરે, આપણે એક દિવસ છે ને રોકાવાય ને એમ કોકના ઘરે જાશું. હા તો આમ સુરતની બહાર ક્યાંક લઈ જાઓ ને મને. સુરતની બહાર આજુબાજુમાં ત્યાં ખાડી છે. આપણે સાપુતારા જઈએ એમ કરીએ. અરે બહુ મજા આવે. શું છે ખબર છે? તે તમારે ક્યાં ચાલીને જવાનું છે ત્યાં આગળ? અરે સારીને નથી જવાનું, પણ હવે ત્યાં આમ ઉપરથી ત્યાં જોયું હોય નીચે અને ચક્કર આવ્યા હોય તો હું તો બાયડી વગરનો થઈ જાઉં કે નહીં? અરે એવું બધું કાંઈ ન થાય. હવે એવી રીતે ઉપરથી નીચે જોઈએ એમ કઈ તમે પણ કંઈ પણ બોલો છો ને. તમારે કંઈ લઈ નહીં જવું હોય ને મને કશે, એટલે તમારી પાસે બધા જ બહાના હોય. અરે ત્યાં ખીણ કેટલી ઊંડી હોય, 500 1000 ફૂટ ઊંડી છે એમ કે છે. હું તો ક્યારે ગયો નહીં. તો હું ક્યાં ગઈ છું? આ પરણીને આવી ત્યારથી તમારી સાથે ને સાથે તો છું. બહુ થાય તો તમારી બેનના ઘરે લઈ જઈને બેસાડી દો તમે, ક્યાં તો મારી બેનના ઘરે લઈને બેસાડી દો. એનાથી આગળ કશે લઈ ગયા છો મને? હું એ જ કહું છું, આપણે બે વાતો સાંભળ્યું છે, લોકો એમ કહે કે ભાઈ બહુ ખીણ ઊંડી હોય, એટલે હકીકત એ બધું છે ને રિસ્ક વાળું કહેવાય. એવી હિલ ઉપર ત્યાં ન જવાય. એવું લાગે ને તો આપણે આપણી સોસાયટીના નાકે શંકર ભગવાનનું મંદિર છે ને ત્યાં એક દી જઈ આવી બસ. અરે એ મંદિર તો દરરોજ જોઈએ છે, બીજા ક્યાંક મંદિરે તો લઈ જાઓ. હમણાં શ્રાવણ મહિનો ચાલે છે તો 12 મહાદેવના દર્શન કરાવી આવો મને. હરિઓમ હરિઓમ. એક મહાદેવના 12 મહાદેવ થયા છે, એકના દર્શન કરો એટલે 1000ના દર્શન થઈ ગયા એમ સમજવાનું. ભગવાન, કોની સાથે પનારો પડ્યો છે મારો કોણ જાણે. ક્યાંય લઈ જ નહીં જવાનું ને બસ કંઈ પણ કહીએ એટલે 10 બહાના તમારી પાસે તૈયાર જ હોય. પણ તૈયાર જ હોય ને. હવે નોખા મંદિરે તમે હાલો એક વસ્તુ સમજી લે, ભગવાન એક જ છે કે અનેક છે? ભગવાન એક જ છે, બરાબર છે, પણ બધા જાય છે ને દર્શન કરવા. એમને એમ જતા હશે બધા દર્શન કરવા? કોક છે ને ખાડામાં પડે તો આપણે ન પડાય, આપણને જે લાગે ને એ કરાય. ભગવાન એક જ છે તો એક મંદિરે દર્શન કરી આવો એટલે બધું આવી ગયું. નથી લઈ જવી તમારે મને? અરે એવું નથી, પણ હું તને સમજાવું છું
કે ભાઈ એટલી બધી આ ઉંમરે છે ને હડિયા પાટી કરીને લગ પગ ભાંગ્યો ને તો છોકરાને કેવા ખર્ચા ખબર છે ને. એક તો આ ઓલો એક્સિડન્ટમાંથી લાખ રૂપિયા ચોર માર્યો છે. હવે આ ખર્ચા પછી ક્યાંથી ભેગા કરશો તો પૈસા? છે ને તમે નહીં આવતા. આપણા આ સોસાયટી વાળાનું જે મંડળ છે ને એ લોકો 12 મહાદેવ લઈ જવાના છે, તો હું એમની સાથે જાઉં છું. આ પૈસા ઘરમાં હતા એ વાળે સોળીને આપી દીધા છે ઓલાને. હવે કાંઈક હોય તો જાજે, નગર કાંઈ નહીં. અરે ખાલી 500 રૂપિયા જ આપવાના છે, વધારે નથી આપવાના. 500 રૂપિયામાં? હા હા તો 500 રૂપિયામાં દઈ આવજે. બધા હળી મળીને બૈરાઓ જાતા હોય તો હા કાંઈ વાંધો નહીં. આ તો તમને પણ શાંતિ ને, એક દિવસ હું નહીં હોઉં તો. એટલે ભાઈ એવું નથી, હું તો ખાલી ખોટા ખર્ચા કરવાની ના પાડું છું. ખોટા વ્યવહાર નો વધારાય, ખોટા ખર્ચા નો કરાય. સારું કઈ નહીં, પણ મારે આ 5 મહાદેવ તો જવું જ છે ને, હું જઈશ જ. આગળ 12 કેચી છે ને હવે 5 આવી ગયા. જયમાં ભૂલાઈ ગયું બધું મારું. હા છે. 12 મહાદેવ બસ. હવે હું ઘડીક ત્યારે લપ કરું ને એટલે એકે આવી જાય છે, એટલે પછી વાંધો નહીં. સારું તો મારું નામ નોંધાવી દઉં. હા જાવ, નકર ફૂલ થઈ જાય. હા બોલ. સીધ જઈ આવ્યા. હા, ચક્કર મારવા ગયો તો બસ. આમે તમને કામ તો છે ચક્કર મારવા અને નત નવા ખેર કરવા રોજ ઉઠીને નહીં, અને ઘરમાં બધા પાસે ખોટું બોલવું અને ઘરના જોડે રમત રમવી. કેમ ખેલ કરવા, રમત રમવી, શું બોલે છે તું? કઈ સાચી સમજ હો. નથી પડતી. મને તો એવું હતું કે હું કેટલી ભાગ્યશાળી છું કે મને તમારા જેવા પતિ મળ્યા છે, અને રિયલીમાં હું બહુ ભાગ્યશાળી છું કે મને એવા પતિ મળ્યા કે જેની અંદર 36 ગુણ છે. ખોટું બોલવાના, પરિવારને કેમ રમાડવાના, પરિવાર પાસેથી રૂપિયા કેમ કઢાવવાના, પરિવારની આંખમાં ધૂળ કેમ નાખવી, પરિવાર પાસે ખોટે ખોટું રડવું કેમ, એટલા 36 ગુણ છે મારા ઘરવાળાની ત્યાં અંદર. ધૂળ નાખીને રડવું ને ગુણ ને હું મંડાઈ પડી છે. પછી સીધે સીધું બોલ ને, હું કહેવા હું માંગે છે? હું તો કેવા બહુ બધું માંગુ છું, પણ સમજદાર હોય ને એ માણસોને આ ના સમજ, અણહમજુ એવા કોઈ માણસોને કંઈ કહેવા નથી માંગતી હું. તો બોલ. સાચું કહું ને તો મને આજે શરમ આવે છે તમને એવું કહેતા કે તમે મારા પતિ છો. મારા પપ્પાના ઘરે હું છે ને આમ કોઈ સામું નજર ઊંચું કરીને હાયલા જેવી કે બોયલા જેવી નથી રહી તમારા લીધે. અચ્છા, તો મેં વળી એવું શું કામ કરી નાખ્યું હે કે તારે શરમથી માથું નીચે કરીને ચાલવું પડે? હાય ધન્ય છે હો. તમારી જનેતાને ધન્ય છે કે એણે આવા પૌત્રને જન્મ આપ્યો કે જેની જનેતાની આંખમાં પણ ધૂળ છાટી હગે એમ છે. ધન્ય જ છે મારા મા બાપને કે મારા જેવો છે ને કુંવરને જન્મ આપ્યો. સારું જ કહેવાય ને, તું નસીબદાર જ છો કે તારી કિસ્મતમાં મારા જેવો ધણી લખ્યો છે. બદનસીબ, ધન્ય નથી, નસીબવાળી નથી, બદનસીબ છું કે તમારા જેવા પતિ મને મળ્યા, અને બદનસીબ એ મા બાપ છે કે જેને તમારા જેવો દીકરો મળ્યો. એટલે આમ ગોળ ગોળ વાત ન ફેરવ, સીધે સીધી બોલવા મળ. શું કહેવા માંગે છે તું? ભોળા ના બનો આટલા બધી, અને તમે શું કાંડ કર્યા છે, તમે શું ખેલ કર્યા એ તમને તમારા કાંડની કે ખેલની ખબર નથી એમ. રિયલીમાં તમને જરાય શરમ નથી આવતી? તમારા પરિવાર આવડી મોટી રમત રમતા તમને જરાય શરમ ન આવી? મને તો એ થાય છે, હું તો મારા પરિવારને સામે એક જીરીક ખોટું બોલીને એક વસ્તુ ખાવી હોય ને તો પણ નથી ખાઈ શકતી. અને જ્યારે તમે તમારા પરિવારને કેટલા દુઃખી કર્યા છે અને કેટલી એની આતડી દુભાવી છે, શું કર્યું એ તમારે જાણવું છે. કંઈ કર્યું નથી મેં મારા પરિવાર સાથે. શું કર્યું છે? પેલી પોલીસવાળી મને મળી હતી. હા તો મળે, પોલીસ વાળા હોય તો બધે આટા મારતા જ હોય, એની ડ્યુટી કરતા હોય. એમાં મળી તો અહીંયા નવાઈની વાત શું છે? એમાં આટલું બધું સંભળાવવાની શું જરૂર છે તારે? ડ્યુટી? હા, પોલીસવાળી ડ્યુટી કરે? હા તો ડ્યુટી જ કરે ને. એ મને કે તો એ પોલીસવાળી એને બનાવી કોણે? તો કે હું થોડી બનાવું, ભણી ગણી પરીક્ષા આપીને બની હોય પોલીસ વાળી. તમે મારા પતિ ના આવત ને તો આજે મેં તમને 2 ફડાકા ગાલ ઉપર મારી આવત. એ મોઢું સંભાળીને વાત કર. એને પોલીસવાળી પણ તમે જ બનાવી છે. હું થોડી બનાવી કોઈને પોલીસ વાળા? હું થોડો કઈ મોટો અધિકારી છું સરકારી, તેને પાસ કરી દો પરીક્ષામાં પોલીસ વાળી બની જાય? મારી પાસે કેવી વાત કરે છે? તું જ એક્સેપ્ટ કરી લીધું છે. તમે જે એને પોલીસવાળી બનાવી, તમે એની જે પાસે જે ખોટું બોલ્યા, જે ખેલ કરવાનું કહ્યું, એ તમે જ કીધું હતું ને કે મારા ઘરે આવી અને આ રીતનું ખોટું નાટક કરજે અને 1 લાખ રૂપિયાની માગણી કરજે. અને એ 1 લાખ રૂપિયા તમારે શું કરવા હતા? હવે તમે સાચું બોલશો કે એ પણ હું તમને કહું? સટ્ટામાં હારી ગયા હતા ક્રિકેટમાં. હા, IPL તમને જરાય તમારા મોઢા ઉપર શરમ જેવું છે કે નહીં? હું પણ ઘરે માંગી શકું એમ હતો નહીં. મને માંગ્યા હોત તો કોઈ આપતે નહીં. ઉપરથી મારા પર બધા ગુસ્સે થાત.
એટલે પણ મેં તમને એવી ક્રિકેટ રમવાની જરૂર ક્યાં છે? તમે આ ધંધો કરો એ ઓછો છે કે અહીંયા ક્રિકેટના સટ્ટા રમવા ગયા? પણ આવડી બાપુજીને હંધી ખબર પડશે ને તો કાઢી મૂકશે ઘર બહાર આવે. મને એવું હતું કે હું આ નાટક રમીશ ને તો કોઈને ખબર નહીં પડે અને પૈસા ચૂકવી દઈશ. વાહ, હા. ખોટું છે ને ખોટું આજે નહીં તો કાલે ચોક્કસ સામે આવે છે. પાપનો ઘડો છે ને ભરાઈ જાય છે અને એને ફૂટતા વાર નથી લાગતી હા, જરા કે. ભૂલ થઈ ગઈ. હવે મને ખબર છે કે ભાઈ આવું ન કરવું જોઈએ પરિવાર આરે, પણ હવે મારે પૈસાની જરૂર હતી, મને બીજું કોઈ આપે એમ નહોતું તો બીજું શું કરવું કે? ક્યાંથી આપે? વ્યવહાર સારો રાખ્યો હોય તો આપે ને. મને તો એમ હતું અત્યાર સુધી કે મારો પતિ કેટલો સીધો સાધો ભોળો ને સિમ્પલ છે, સીધો પણ તો નથી ખબર કે મારો પતિ આવો મોટો જુગારી સટ્ટા બાદ નીકળશે. ઈ ખબર હતો તમારે યાર પરિણાત જ નહીં, મારા મા બાપ મને તમારી યાર દીકરી દેત જ નહીં અહીંયા. ભાઈ એકવાર રમી ગયો એમાં અહીંયા હું આટલું બધું ચોંટી પડી છો, તો તમને રમવું હું જ પડે ખબર? ને. અમારે પૈસા ક્યાંથી ચૂકવવા? તો આ પછી રમત રમ્યો હું. શેના પૈસા? આપણી માથે ક્યાં દેણું છે? આપણી માથે 5000 નું પણ દેણું છે. તો પૈસા તમારે શેના ચૂકવવાતા કે તમે આવડી મોટી રમતો રમો છો અને એ પણ ઘરમાં પાછી પણ લાખ રૂપિયા ચૂકવવાના હતા, મારી પાસે નહોતા. લાખ તો રૂપિયા તમે સટ્ટા મારી ગયા. આ તો ઈ ચૂકવવાની તો ક્યાં કહું ગયો છો? છું, એને દેવા પડે અહીંયા. ઈ લોકો હોય બહુ ખતરનાક લોકો. પણ તમને એટલે- કોઈ હમ આપ્યા તા કે મહેન્દ્ર તું આ જુગાર રમ, સટ્ટો રમ, સટ્ટામાં 1 લાખ રૂપિયા? હવે સાચું કહી દો કેટલા ટાઈમથી તમે આ સટ્ટો રમો છો? નહીં, આગળ થોડોક રમતો તો પછી આ એમાં મોટું કેટલા હાર્યા? નથી આવ્યો બહુ. આ મોટું રમવા ગયો ને તો પહેલી વારમાં ફસાઈ ગયો, પણ નહીં રમવું હવે. પણ જો બની શકે તો ઘરે કોઈને વાત નહીં કરતી. હું તમારા જેવી નથી. મમ્મીથી કે પપ્પાથી હું કોઈ વાત છુપાવી શકું એમ નથી, કારણ કે એને મને દીકરીનો દરજ્જો આપ્યો છે અને મને દીકરીની જેમ રાખે છે. અને મારા એવા સંસ્કાર નથી મારા મા બાપે કે ઘરમાં બધા પાસે ખોટું બોલવું અને કોઈ સાથે ખોટું કરવું એમ. તો તું શું પપ્પાને કહી દેવાની છે? હા, અને અત્યારે જ પપ્પાને કહેવાની છું. ખીજવા છે મને, રહેવા દે તમને ને. કઈ શરમ જેવું છે કે નહીં એમ? તો તું શું કરું? હાચી પણ મેં હવે જેમ પહેલા કીધું તેમ તમે મારા ઘરવાળા ન હોત ને તો હું તમને બે ફેરવીને મારા આજ ભૂલ મારા ભાઈએ કે મારા દીકરાએ કરી હોત ને તો એને હું ક્યાંય ના નામ મેલત. બેસ લાવી ને મજા આવે. ના એ તો વાત બરાબર જ છે ને. અહીંયા બધા છોકરાઓ રમતા હોય ને બધું જોવાનું બહુ મજા આવે છે. સાચી વાત છે તમારી. જમી કાઢવી ને હમ થોડોક આરામ કરીને 5 વાગ્યા અહીંયા વહી આવી ને મજા આવે. હું તો કહું મંદિરે જવાની પણ કાંઈ જરૂર ન પડે. અહીંયા બેઠા હોય ને તો બધું શાંતિથી જો ને કેવું સરસ વાતાવરણ છે હમણાં. હા એ વાત સાચી છે. અહીંયા ને અહીંયા હોય તો સામે ગાર્ડન, અહીંયા ઘર, હા એટલે કઈ તકલીફ નહીં. બેસી શાંતિથી બસ. ઓવે પાછળ આવેલો. શું થાય? તમારે બેસવું છે બેસો બેસો. ના મમ્મી, બેસવું નથી, ઊભું જ રહેવું પડશે. અને કદાચ તમે મારી વાત સાંભળશો ને તો તમે પણ મારી જેમ બેહવાનું નહીં વિચારો, તમે પણ ઊભા થઈ જશો. કેમ? અરે પણ બેસ ને બેટા, બેસી જા. બેસીને પણ વાત થાય ને. હા બોલ શું થયું? વાત જ એવી છે, તમને બધાને પણ શરમ આવશે હું વાત કરીશ ને તો, અને શરમને મારે તમારા બંનેનું માથું પણ નીચું નમી જશે. એવું તો હવે શરમ આવે એવું તો ઓલે કર્યું જ છે. હવે એથી શું હા હવે છે ના મોટું? હા બીજું શું કર્યું એણે? એનાથી પણ બહુ ખરાબ કર્યું છે કે આ વાત 5 માણસને ખબર પડે ને તો આપણે લોકો ઘર બહાર પણ નીકળી ના શકીએ અને તમારા બેની પરવરિશ ઉપર થૂથું થઈ જશે. અરે પણ અરે બેટા બોલ ને, થયું છે શું? તો સાંભળો, તમારે સાંભળવું જ છે ને શું થયું છે. હા હા, તમને ખબર હોય થોડા દિવસ પહેલા મહેન્દ્રથી એક્સિડન્ટ થયું હતું. હા પોલીસવાળા મેડમ આવ્યા હતા. હા તો એ તો બધું પતી ગયું. 1 લાખ રૂપિયા લઈ ગયા હતા. હા તો એ પૈસા કોને દેવા લઈ ગયા હતા? છોકરીના મા બાપને, હા છોકરીના ઈલાજ માટે. અચ્છા, તો પહેલી વાત કે મહેન્દ્રથી કોઈ એક્સિડન્ટ થયું નથી. બીજી વાત, એ છોકરી કોઈ પોલીસવાળી મેડમ હતી નહીં. ત્રીજી વાત કે એ છોકરીના મા બાપ સુધી 1 પણ રૂપિયો પહોંચ્યો નથી, કારણ કે એક્સિડન્ટ થયું હોય તો છોકરીના મા બાપ સુધી પૈસા પહોંચે ને. અને એને પોલીસ બનાવી કોણે એ તમને લોકોને ખબર છે? પહેલા એના માવતરે બનાવી હોય, બીજું કોણ બનાવે? એ પોલીસવાળી હોય તો એના માવતરે બનાવી હોય ને પપ્પા એને પોલીસવાળી. આ તું શું બોલે છે? કઈ સમજ નથી પડતી અમને. તમારા લાડલા પૌત્રએ એને બનાવી છે પોલીસવાળી. હે? મહેન્દ્રએ. હા પણ એની બિચારા હારે ભણતા હતા અને કઈ મદદની ભાઈ પોલીસવાળી નથી તો એવું છે. એ મને મળી તો થોડી વાર પહેલા. હં. મેં એને અવારનવાર બિન ડ્રેસમાં જોયેલી છે અને મને શંકા પણ હતી. અને તમને બધાને ખબર છે કે મારા મામાનો છોકરો PSI છે, હા. તો મેં એમને બધી વાત કરી હતી. એટલે એમણે મને કહ્યું કે એ નામની કોઈ મેડમ છે જ નહીં. અને મેં નક્કી જ કર્યું હતું કે એ મેડમ હવે મને પૂછે ને
તો એની બધી ઇન્ક્વાયરી હું કરીશ અને મેં એમની ઇન્ક્વાયરી પણ બધી કરાવી છે. ત્યારે ખબર પડી કે એ પોલીસ નથી, મહેન્દ્રની ફ્રેન્ડ હતી અને એ બે રચેલું એક નાટક હતું ઘરમાંથી પૈસા લેવા માટેનું. ઘરમાંથી પૈસા પણ એના ઘરમાંથી પૈસા જોતા હોય તો મને સીધી રીતે કહીએ કે ને. હા, આવી રીતે આટલું બધું નાટક કરવાનું શું જરૂર હતી? તમારો દીકરો શેર બજારના રવાડા ચડી ગયો છે, સટ્ટા રમે છે, ક્રિકેટમાં પૈસા રોક્યા છે અને એમાં 1 લાખ રૂપિયા હારી ગયા હતા અને એને ખબર હતી કે આપણે એના માટે 1 રૂપિયો દે નહીં, એટલે આ બધા નાટક કરેલા છે અને ખોટા આપણા પાસેથી પૈસા કઢાવવાના. હે ભગવાન, આ છોકરો શું કરવા બેઠો છે ખબર નથી પડતી. હવે શું કરવાનું એનું બોલો. હવે કરવાનું શું હોય? દંડાવાળી કરવાની હોય. સાચી વાત છે. હા, બેયને છે ને જેલમાં નાખવાની જરૂર છે. જેલમાં નાખશું ને તો પણ આપણા ઘરની જ આબરૂ જશે. એકવાર તો ઓલરેડી આપણા ઘરની આબરૂ વહી ગઈ છે ખોટી પોલીસ ઘરે આવીને. હવે એક કામ કરો, હું એ મેડમને ગોતું અને એના ઘરે જ આવું છું અને તમે આપણે ઘરે જ આવો અને એનો વારો પાડો. પપ્પા હાચીન, આ મહેન્દ્ર આવે ને તમે એને રિમાન્ડ ઉપર તો લેજો જ. હું તો પત્ની છું એટલે વધારે કંઈ કહી ના શકું, પણ તમે ને મમ્મી તો એને 2 ફડાકા મારીને પાછા વાળી શકો છો ને. અરે પણ હું તમને એમ કહું છું, તમે પેલી છોકરીના ઘરે જાઓ ને તો જરા સાચવીને જજો. એમ કંઈ કોઈના ઘરે ચાલ્યા ન જવાય. અરે એ ખોટા માણસ જ છે, એમાં તો હું હાંસવીને જવાનું હોય કે ભાઈ આવું બધું કરવાની શું જરૂર છે? તારા માવતરે સંસ્કાર નથી શીખવાડ્યા? કોકેરી આવા નાટક કરીને પૈસા પડાવે છો. એમાં એ છોકરીનો શું વાંક છે? જ્યારે આપણો જ સિક્કો ખોટો હોય ને પપ્પા, ત્યારે આપણે બહારનાને કોઈને કહેવા ન જવાય. એ છોકરી કંઈ આપણને ઓળખતી તો નથી અને એ છોકરીને કંઈ શોખ તો નહોતો આપણી ઘરે આવીને પૈસા માંગવાનું. એને કીધું કોણે? તમારા કુંવરે. અરે તારી વાત બરાબર છે, પણ એણે ના પાડવી જોઈએ ને કે ના હું આ કામ ન કરું. એ પણ વચ્ચે આવી જ ને એમાં. એ છોકરીએ નાચ પાડી હતી, પણ મહેન્દ્રએ દોસ્તીની કસમ આપીને એમની પાસે આ બધું કરાવ્યું છે. છતાં પણ આપણે એક ઠપકો છોકરીને દેવો જોઈએ મીઠો, કે બીજી વખત આવી ભૂલ ના કરે. વહુની વાત સાચી છે, વાક મહેન્દ્રનો જ છે. આ તો ઠીક છે કહેવા ખાતર હું એ છોકરીને કહીશ, બાકી આને છે ને ઘરે જઈને તતડાવવાનો છે. એટલો મોટો થયો તો પણ કાંઈ ખબર નથી પડતી. ઘરમાં બૈરી આવી ગઈ, કાલ ઉઠીને છોકરા આવશે તો આવું બધું કરે છે. તો એ છોકરાઓ એની પાસેથી આવું બધું શીખવાના છે. આ છોકરા એ તો છે ને દાટ વાળ્યો છે. હવે તે દિવસે આપણે લાખ રૂપિયા માઇન્ડ કરીને ભેગા કર્યા, આ વહુની મૂડી કાંઈક હાસવેલી હતી ને એ બધું. છોકરા પણ 1 મિનિટમાં પૈસા હારી જાય અને આપણે આખો ભાવ હારી જાય. મને તો એ છે, અત્યારે મહેન્દ્રને મેં વાત કરી તો એના મોઢા ઉપર જરાય શરમ જેવું પણ કાંઈ નહોતું. કેટલા આસાનીથી બધા મને જવાબ આપતા હતા. ખોટા માણસ જ હોય એને શરમ જેવું હોય જ નહીં. શરમ તો આપણે છે કે હવે તરત કહે કે ફલાણા ભાઈને ઘરે પોલીસ આવી હતી, પણ હું કામ આવી હતી એ સારું છે, આપણે વાત જાહેર નથી કરી. હા, વાત મારા પિયરમાં ખબર પડે ને તો મારા પિયરવાળા મને 1 સેકન્ડ પણ અહીંયા રહેવા ન દે, લઈ જાય અહીંયાથી. જો બેટા, મેં તને આગળ પણ કહ્યું છે ને હું હમણાં પણ તને કહું છું, ભલે આપણે જાણીએ છીએ કે મહેન્દ્રએ બહુ ખોટું કર્યું છે, પણ આ વાત બીજે ક્યાંય ન જાય એનું જરા કાળજી રાખજો બેટા. મમ્મી, હું પણ નથી ઈચ્છતી, પણ સાચું કહું ને તો ક્યાંક ને ક્યાંક મારી પણ આતડી દુભાઈ છે અત્યારે કે મહેન્દ્રએ મારી સાથે પણ આવું કર્યું, મારી પાસે પણ આટલું ખોટું બોલ્યા. જે થયું તમે ઘરે જાઓ અને હું છે ને છોકરીનું એડ્રેસ ગોતીને એના ઘરે જાઉં છું. હેલો પોલીસ મેડમ. હલા તમે જો તમને મારું ઘર ક્યાંથી મળ્યું? તમને જેમ ગાડીના પ્લેટ નંબર ઉપરથી એડ્રેસ મળી ગયું હતું અમારા ઘરનું, તો અમને પણ મળી જાય, કારણ કે અમારા વહુ તમને રસ્તામાં મળ્યા અને તમારો ભાંડો ફૂટી ગયો. બરાબર છે. હું બરાબર છે? આ રીતને કોકના ઘર ભાંગતા તમને શરમ નથી આવતી? મેં ઘર ભાંગ્યું છે એમ કયો? ના ના, હવે મેં ક્યાં ઘર ભાંગ્યું છે કોઈનું? હે, તમે અહીંયા સુધી આવ્યા એ જ મારા માટે. હું તમારા માટે? અરે મારા છોકરાને તો મીઠું નહોતું, મને બધી ખબર પડી ગઈ છે કે એ સટ્ટામાં રૂપિયા હારી ગયો અને તારી પાસે નાટક કરાવ્યું, પણ આવા કામમાં છે ને છોકરીઓને સાથ ન અપાય એટલી તો ખબર પડે કે નહીં? જુઓ, હવે તમને ખબર પડી જ ગઈ છે ને, તો હું પણ કહી દઉં કે હું મહેન્દ્રની ફ્રેન્ડ છું અને મેં એને ઘણી ના પાડી હતી, પણ એણે મને છે ને એટલી બધી ઇમોશનલ કરીને કે વાત જ નહીં પૂછો.
અરે તો મારા ઘરે આવીને મને વાત કરાય કે તમારો દીકરો આ રીતની વાત કરે છે, સટ્ટામાં રૂપિયા હારી ગયો છે અને મારી પાસે આવા નાટક કરાવે છે. હવે એ તમારો દીકરો હોવા છતાંય તમારી હારે વાત ન કરી શકતો હોય તો હું કઈ રીતે વાત કરું તમારી પાસે આવીને? વાત કરાય કે ન કરાય, કરી શકો કે ન કરી શકો, પણ આવા કામમાં સાથ ન અપાય છોકરીઓને એટલી તો ખબર પડે કે નહીં. માન્યું, મેં જે કર્યું ને ખોટું કર્યું, પણ હા, મેં મહેન્દ્રને બોલી જ કરી હતી કે આ વખતે તારો સાથ આપું છું, આ છટ્ટા બટ્ટા રમવાનું બંધ કરી દેજે તું, અને બીજી વાર હું તારો સાથ નહીં આપું. હવે છે ને મહેરબાની કરીને આવા કામ ક્યારેય નહીં કરતી કોઈ હારી. આ તો તું છોકરીની જાત છો ને એટલે તને કાંઈ વધારે કહેતો નથી. તારા માવતરે તને આવા સંસ્કાર શીખવાડ્યા છે? ના ના અંકલ, આમાં માવતરનો કાંઈ વાંક નથી. મેં તો મારી દોસ્તી નિભાવી. કહેવાય છે ને કે દોસ્ત જ્યારે તકલીફમાં હોય તો આપણે સાથ આપવો જોઈએ. પછી એ ખોટો હોય કે સાચો હોય, આપણે આપણી દોસ્તીને નિભાવવી જોઈએ, અને મેં એ જ કર્યું. હું સમજુ છું કે આમાં તારો કાંઈ વાંક નથી. વાંક તો મહેન્દ્રનો જ છે, પણ હું તને ફક્ત એટલું જ કહેવા આવ્યો છું કે કોઈ પણ છોકરો હોય કે છોકરી હોય, ખોટા કામમાં ક્યારેય કોઈને સાથ નહીં આપવાનો. હા, સાચી વાત છે તમારી. હવે આજ પછી ક્યારેય નહીં આપું. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. સારું, હવે છે ને હવેથી ધ્યાન રાખજે, આવા કામ નહીં કરતી ક્યારેય. ના ના, કોઈ દિવસ નહીં કરું. માફ કરજો, મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય અને તમારા ઘરમાં તકલીફ પડી હોય ને તો. સારું. બાપરે, કેવા ખતરનાક અંકલ હતા. બચી ગઈ. પણ નહીં, આજ પછી મહેન્દ્રની મદદ ક્યારેય નહીં કરું. મહેન્દ્ર, શા માટે મારો છો મને? અચ્છા, હજુ તો તું પાછું મને પૂછે છે કે શા માટે મારો છો મને? નાલાયક, તને શરમ નહીં આવી આવું કામ કરતા? શરમ આવી હોત તો આવું કરત પણ નહીં ને મમ્મી. શરમ તો એને હવે મૂકી આપી છે. તને ના પાડી હતી તો પણ તે ચૂપ રહે, એકદમ ચૂપ. હું તો એમ કહું છું કે હજી બે નાખો આને, તો જાની બુદ્ધિ છે ને ઠેકાણે આવશે. કેમ આવા સંસ્કાર આપ્યા છે મેં તને? સટ્ટો રમે છે તું? શું ખોટ રહી ગઈ છે મારા સંસ્કારમાં? કઈ નહીં, મને આદત લાગી ગઈ હતી. આમ મારી સામે જોઈને બોલ. કેમ હવે તમારાથી આઈ કોન્ટેક્ટ નહીં થતો મમ્મી તારે? ક્યાંથી થાય? માણસે જ્યારે ભૂલ કરી હોય, એને ભૂલ નહીં પાપ કર્યું હોય ને ત્યારે નહીં મેળવી શકે આ કોઈની સાથે. મા બાપની સાથે ધોખો, પોતાની વાઈફ સાથે ધોખો, રમત શેને માટે? અરે તે કીધું હોત ને અમને તો તને પૈસા આપી દીધા હો તમે. મને એવું હતું કે હું તમને વાત કરીશ તો તમે લોકો બોલશો એટલે કોઈને ખબર ના પડે ને, એટલા માટે આ રમત રમી. અમારા ઘરમાં રમત રમી, મા બાપ સાથે રમત રમી. વાહ, બહુ સરસ મહેન્દ્ર. ને આ બધા રવાડે ક્યાંથી ચડી ગયા તમે? ફ્રેન્ડ સર્કલમાં બધા રમતા હતા તો મને એમ થયું કે હું પણ પૈસા લગાવું. અચ્છા, કાલ ઉઠીને તો તમને કંઈ પણ થશે એટલે બધું તમે કરશો? મને શું ખબર કે પૈસા ડૂબી જશે. પૈસા ડૂબી જ જાય. કોઈ દિવસ કોઈના પૈસા શેર બજારમાંથી પાછા મળ્યા નથી. તમે 1 વખત રમો, 2 વખત રમો, 3 વખત રમો. તમને જ્યારે શરમ નથી આવતી? તમે મમ્મીને વળતો જવાબ પાછા આપો છો. માણસ બીજું હોય ને તો મૂંગા મોઢે બધું સાંભળી લે, અને તમને જ્યારે શરમ જેવું પણ નથી, જ્યારે તમને પસ્તાવા જેવું પણ નથી. લાગે છે તને? લાગે છે કે આને પસ્તાવો થયો હશે? મને તો એમ થાય છે કે હું છે ને આને જેલમાં જ બેસાડીને આવું. આમ પસ્તાવા જગ્યાએ શરમાય છે, આમ જાણે કેમ આમ કોઈ સારું કામ કર્યું હોય અને શરમાતા હોય. પસ્તાવો તો છે જ. મને તને કીધું તો હતું કે જે થયું ભૂલમાં થયું. અને ભૂલ ન કહેવાય. અને કેટલા વખતથી ચાલે છે આ બધું? નાનું મોટું પહેલા રમતો હતો, પણ આ વખતે મોટું રમી લીધું. થોડી વધારે લાલચ જઈ ગઈ એમ કહો ને. આ લાલચ છે ને, લાલચ બુરી બલા છે, તમને ખબર છે ને? ખબર છે તને? તારા પપ્પા ઘરની અંદર સિગરેટ શું, માવો, તમાકુ કશું જ નથી ખાતા. કોઈ જાતનું વ્યસન નથી એમને. હા, આપણા ઘરનું વાતાવરણ આવું છે. અમે તને આવી રીતે મોટો કર્યો છે. રમે છે તારા પપ્પા સટ્ટો? ના. તો પછી તમને ક્યાંથી આ બધા શોખ જાગ્યા? ભૂલ થઈ ગઈ મમ્મી.
હવે હજુ કેટલી વખત ભૂલ કરશે બધી? નહીં કરું હવે ક્યારે પણ. કેટલા ગુમાવ્યા પૈસા ખબર છે? 1 લાખ રૂપિયા. હા? અને પેલી કોણ છે તારી ફ્રેન્ડ છે? હા, તો તારું આખું ફ્રેન્ડ સર્કલ આવું જ છે. એ લોકો સાથે પણ નહીં રહું. મમ્મી હું તો એમ કહું છું કે આની બધી આદત છે ને તમે લોકો લઈ લો, અને ઘર બહાર જવું હોય તો આપણને પૂછીને જવા જોઈએ. એ રીતના કરો તો જ સુધરશે. અને તમારા આ જાણી મોવાલા જે બધા ફ્રેન્ડ છે ને એને છોડી આપજો મહેરબાની કરીને. અને હા, થોડા દિવસ માટે મારે પણ મારા પિયર જતું રહેવું છે હવે. ના જીગુ, સોરી મમ્મી, તમને પણ માફી માંગુ છું. પણ એ શું કામ ન જાય? અરે હું જેને કહું છું કે જા થોડા દિવસ તું જઈ આવ. નહીં કરું ને બીજી વાર આવી ભૂલ. હું સુધરી જઈશ. ના ના, તમે સુધરતો ને પછી હું આવીશ. અને મમ્મી પ્લીઝ આ વાતમાં તમે પણ વચ્ચે કંઈ ના કહેજો મને. જીગુ, આવું શા માટે કરે છે? કહું તો છું મારી ભૂલ થઈ ગઈ, હવે નહીં કરું બીજી વાર આવું. મમ્મી સમજાવો ને પ્લીઝ. હું તમારી કસમ ખાઉં બસ. હું તો આ વાત મારા પપ્પાને પણ કરવાની છું. અને મારા પપ્પા જે નિર્ણય લે છે ને એ નિર્ણયને હું મંજૂર રાખીશ. મારા પપ્પા કહેશે ને કે ત્યાં નથી જવું પાછું, તો હું પાછી નહીં આવું. જો મેં તમારી કોઈ દિવસ ખોટી કસમ નથી ખાધી મમ્મી, તમે જાણો છો ને. સમજાવો ને પ્લીઝ. જો જીગુ, તારે જવું હોય તો ભલે તું જા બેટા, હું તને નહીં રોકીશ. અને તારા પપ્પાને પણ તારે જે વાત કરવી હોય તે તું કરી શકે છે. મને કંઈ જ વાંધો નથી. હા, પણ અને તારો જે પણ કંઈ નિર્ણય હશે ને એ મને મંજૂર હશે. તમારા 2 જણની વાત છે, હું વચ્ચે નહીં બોલીશ. હા મમ્મી, આજે તો આણે આટલો વિશ્વાસ તોડ્યો છે, એની શું જવાબદારી કે કલાનાથી પણ વધારે વિશ્વાસ તોડે. જો બેટા, અને કદાચ બીજી પણ આવડી સંગત ચડી જાય. જો બેટા, વિશ્વાસ તો આપણે કરવો જ રહ્યો. આપણે વિશ્વાસ નહીં કરીશું તો બીજું કોણ કરશે? અને એણે કીધું છે ને, એણે મારા સમ ખાધા છે. મારા માથા પર હાથ મૂકીને કે હવે પછી તું આવું ક્યારેય નહીં કરે. નહીં કરું. જો તું કરશે ને તો હું શું કરીશ ખબર છે તને? ના મમ્મી, હું મરી જઈશ. હા, ના નહીં કરું. મારી ભૂલ થઈ ગઈ. હવે હું આવું કોઈ દિવસ નહીં કરું. ખરેખર તને પસ્તાવો થાય છે? હા, સામે બોલું છું એનો મતલબ એમ નથી કે મને પસ્તાવો નથી. ખૂબ પસ્તાવ છું, પણ ભૂલ નાને એટલો વિશ્વાસ તમારા ઉપર હતો. મમ્મીને પપ્પાને. મમ્મીને પપ્પા તો એમ કહેતા અમારો દીકરો અમારો રામ છે, અમારો શ્રવણ છે, અમને પૂછ્યા વગર પાણી પણ નથી પીતો, અમારી કેટલી સેવા ચાકરી કરે છે. અને હું ખુદ મારી જાતને ધન્ય સમજતી હતી કે નહીં, મને શિવજી જેવો પતિ મળ્યો છે કે જે મારું આદર સન્માન કરે છે, મારી પાસે ક્યારેય ખોટું ના બોલે. પણ તમે મારો એકનો નહીં, એક આરે 3 જણાના વિશ્વાસ તોડ્યા છે તમે. ચીકુ, હું તારી વાત સમજુ છું બેટા, પણ ઠીક છે, એક ખરાબ સપનું સમજીને આપણે એને આ વખતે માફ કરી દઈએ છીએ. જો આગળ પછી એને કંઈક પણ કર્યું છે ને તો મેં એને કીધું છે કે શું કરીશું. અને તે જે વિચાર કર્યો છે ને એવો હું બનીને બતાવીશ. પ્લીઝ આ વખતે માફ કરી દે મમ્મી, પ્લીઝ સમજાવો ને, તમારી વાત માનશે. જો મેં તો તને માફ કરી દીધો કારણ કે તું મારો દીકરો છે, પણ હું એના પર આ બધી વસ્તુઓ નહીં થોપી શકું. એ એનો નિર્ણય છે, એ જે નિર્ણય લેશે મને ચાલશે. બેટા, એની સાથે વાત કરીને તમે નક્કી કરી લો. મમ્મી પ્લીઝ માફ કરી દે ને. જે તું કીધું ને એ પ્રમાણે હું બનીને બતાવીશ. બોલો, ક્યાંથી માફી આપવાની છે? તમે બી કહી દો, બાકી છોડો. ન સાંભળવાનું સાંભળી લીધું છે અને ભવિષ્યમાં આવું કાંઈ નહીં કરું ને એનું વચન આપું છું. મેં કસમ ખાધી છે મારી મમ્મીની. તમને ખબર છે ને, એની કોઈ દિવસ ખોટી કસમ નથી ખાતો, પણ ઘર છોડીને જવાની વાત કરે છે. એને સમજાવો ને. ના બેટા, હવે જો તારા મમ્મીએ તને સમજાવી દીધો હોય ને તો મારે કાંઈ વધારે કહેવાનું થતું નથી. અને તમે પણ બેટા, જો એની ભૂલ કરી છે, એનો પસ્તાવો કરે છે, એટલે આવી વાત ઉપર છે ને તમે એવો નિર્ણય નહીં લો. બરાબર? હવે છે ને ઘરમાં હંપીને રહેજે, અને 1 રૂપિયાનો ખર્ચ કરવો હોય ને તો હોવને પૂછ્યા પહેલાં 1 રૂપિયાનો ખર્ચ નહીં કરતો. બરાબર? ના પપ્પા, હું એવું નથી ઈચ્છતી
કે એને 1 રૂપિયા વાપરવો હોય તો પણ મને પૂછે, પણ ગમે એટલા પૈસા વાપરો, ગમે એ કરો, પણ પ્લીઝ ખરાબ રસ્તે નહીં જાઓ તમે. હા, આજ પછી વચન આપ્યું ને મેં, કોઈ દિવસ ઓળી લઈને એક પૈસો પણ નહીં વાપરું. સારું. બેસો તમે લોકો.